હેલો મારા વાલા વાલા વિદ્યાર્થીઓ, મારા લાડલા લાડલા વિદ્યાર્થીઓ, મારા બચ્ચાજાન, બધાનું સ્વાગત છે મારા દિલમાં, મારી ચેનલ હર્ષ પારસિયામાં, મારી એપ્લિકેશન હર્ષ પારસિયામાં. ઇતિહાસમાં એવું કહેવાય છે કે ઇનડાયરેક્ટ સ્પીચ પછીનો જો કોઈ અઘરો ટોપિક ગ્રામરની અંદર હોય તો એક્ટિવ અને પેસિવ વોઇસ. આ એક જ વિડીયોની અંદર હું તમને એ જણાવી દઈશ કે એક્ટિવ પેસિવ વોઇસ છે શું, એકદમ સરળતાથી મારી સ્ટાઇલમાં. હું એક ડોબો વિદ્યાર્થી હતો હંમેશા, તો ડોબો વિદ્યાર્થી એક્ટિવ પેસિવ વોઇસને કઈ રીતે જોવે છે અને કઈ રીતે શીખી જાય છે એટલી સરળતાથી શીખવાડીશ. અને પછી એના ઘણા બધા એક્ઝામ્પલ લેતા જઈશું અને પેસિવ વોઇસનું આખું કાંડ ક્લિયર કરી દઈશું. બરાબર? તો એક જ વિડીયો, વન શોર્ટ વિડીયો જેને કહેવાય ને, એક્ટિવ પેસિવનું કામ તમામ. ઓકે, હવે જો સૌથી પહેલાં હું તમને 2-3 પ્રશ્ન પૂછીશ તો તમને પણ તકલીફ તો પડશે. આ છે એક્ટિવ અને આ છે પેસિવ. હવે પહેલો પ્રશ્ન એ આવે, કદાચ મારે કોઈ વિડીયો જોયા હશે તો એને ખબર પડી જશે આનો જવાબ. પણ એક્ટિવ એટલે શું? સીધી વાત, એક્ટિવ એટલે કે જેમાં કરતા ક્રિયા કરવામાં એક્ટિવ હોય, પ્રવૃત્ત હોય, હાજર હોય. એક વાક્ય હોય, વાક્યમાં કોઈ ક્રિયા થતી હોય, જેમ કે આપવું, લેવું, જોવું, સાંભળવું, ખાવું, ગાવું, નાવું, આવી ક્રિયા થતી હોય. જેમાં એ ક્રિયા જેમાં થાય છે એ ક્રિયા કરનાર કરતા વાક્યમાં એકદમ એક્ટિવ હોય, હાજર હોય, પ્રવૃત્ત હોય, કર્તાનું મહત્વ હોય, કર્તાનો કોઈ ભાવ પૂછતું હોય કે અચ્છા તમે છો હે રઘાભાઈ, તમે છો બાઘાલાલ, તમે છો, હા હા, એમાં મતલબ આમાં લખ્યું છે ને એક્ટિવ વોઇસ અને આમાં લખ્યું છે ને પેસિવ વોઇસ. જેમ કે હું એક વાક્ય તમારી સામે લઈ આવું છું કે આમાં લખ્યું છે આઈ ઈટ ચોકોલેટ. આ વાક્ય હું ગમે ત્યાંથી કાંઈ વિચાર્યું નહીં તો ચોકલેટ ખાવાનું વાક્ય તો આવી જ જાય છે. અહીંયા ગળા સુધી ભરાણી છે ચોકલેટ, અને દિલમાં તો લોહીના બદલે મને એમ છે મને ચોકલેટ છે. સ્વાદ જ એવો હોય છે ચોકલેટનો યાર. હવે અહીંયા છો તમે, આમાં ક્રિયા શું થઈ તમને ખબર છે? ખાવાની ક્રિયા થઈ. હવે ખાય છે કોણ? ખાવાની ક્રિયા થઈ એટલે કે ક્રિયાપદ છે વાક્યમાં. હવે ખાય છે કોણ? તો કે હું. એ ખાનાર જે માણસ છે કે જે વસ્તુ છે કે કાંઈ પણ છે, એ ખાનાર જે છે તે એ જ વાક્યમાં એ જ ક્રિયાપદની આગળ છે કે નહીં. આગળ ખાસ યાદ રાખજો, જે ક્રિયા થાય છે, પહેલાં તો જોઈ લો ક્રિયા થાય છે. યસ સર, ક્રિયા થાય છે. ક્રિયા કરનાર કરતા વાક્યમાં ક્રિયાની આગળ સક્રિય છે, પ્રવૃત્ત છે, એક્ટિવ છે, હાજર છે. હાજી સાહેબ, આર્યો ખાનાર અહીંયા જ ગુડાણો છે. હા, એટલે કે જે વાક્યમાં ક્રિયા કરનાર કરતા સક્રિય હોય એને કહેવાય એક્ટિવ વોઇસનું વાક્ય. જે વાક્યમાં ક્રિયાની આગળ ક્રિયા કરનાર કરતા હાજર હોય, સક્રિય હોય, એનું મહત્વ છે. જો અહીંથી આઈ કાઢી નાખો તો કેવો લોચો વાગે સાહેબ, હે ખમણ ઢોકળે પાછા રહી જાય એવો સુરતી લોચો વાગે. હા, તો આઈને કાઢે ને એનું મહત્વ છે, એનું ઇમ્પોર્ટન્સ છે. અહીંયા ચોખ્ખું ચોખ્ખું લખ્યું છે કે આ ઈ ચોકલેટ, હું ચોકલેટ ખાઉં છું. અહીંયા કોઈનું નામ લખ્યું હોય તો એ ચોકલેટ ખાય છે. કર્તાનું મહત્વ છે, કર્તા સક્રિય છે, કર્તા પ્રવૃત્ત છે, ક્રિયાપદની આગળ છે, છાતી કાઢીને ઊભો છે, એને કહેવાય એક્ટિવ વોઇસ. હવે એના પછી આવે ડમ્બલડોર પેસિવ વોઇસ. હવે આનો જવાબ એટલે કે પેસિવ વોઇસ એટલે શું બચ્ચા જાન? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ પેસિવ વોઇસ? તો આપણે શું કહીએ, જે એક્ટિવ નથી તે. અથવા તો જો તમે આ ઇંગ્લિશના શું કહેવાય ભાષાંતર શીખ્યા હોય ને તો તમે જવાબ આપો શું? સાહેબ, એક્ટિવ વોઇસ એટલે કર્તરી પ્રયોગ અને પેસિવ વોઇસ એટલે કર્મણી પ્રયોગ. આ શું કર્તરી શું કર્મણી મને તો ઉપરથી જાય, મને કર્મણી અને કર્તરી મને તો ખબર પડતી. આપણે તો હાવ ડોબા વિદ્યાર્થીઓ, હાવ અક્કલ
એને કેમ ખબર પડે કે આ શું છે? જો સીધી વાત, નો બકવાસ. જેમ ડાયરેક્ટ સ્પીચનું વિરોધી છે ઇનડાયરેક્ટ સ્પીચ. એટલે કે ડાયરેક્ટ એટલે કે સીધી વાત, નો બકવાસ. ઇનડાયરેક્ટ એટલે સીધી નહીં, આડી વાત, ઘણો બકવાસ. એવી રીતે આ પણ એકબીજાનો વિરોધી છે. એક્ટિવ એટલે સક્રિય થાય, પ્રવૃત્ત થાય, ક્રિયાની આગળ રહીને જે ક્રિયા કરે છે એ. તો પેસિવ એટલે એક્ટિવનું સદંતર વિરોધી. શું? નોન એક્ટિવ. પેસિવ એટલે થાય નોન એક્ટિવ. જે એક્ટિવ નથી તે, જે સક્રિય નથી તે. પેસિવ વોઇસનું ગુજરાતી, પેસિવ શબ્દનું ગુજરાતી જે થાય કે જેના માટે પેસિવ શબ્દ વપરાયો છે બચ્ચાજાન, એ શબ્દ એમાં નિષ્ક્રિય છે, सक्रिय नहीं, एक्टिव नहीं. आई बात दिमाग में? किसी बुक में ये चीज ना लिखी मिलेगी आपको. ये हमारे 300 साल का अनुभव बोलता है. हाँ, 300 साल से हम जिंदा है. किसी को ना पता है तो कानो कान खबर ना हो किसी को, बताना मत. हाँ, खबर पड़े तमने. एक्टिव એટલે કે જેમાં ક્રિયાપદની આગળ ક્રિયા કરનાર કરતા સક્રિય હોય. પેસિવ વોઇસની અંદર પેસિવ એટલે જ નિષ્ક્રિય, મહત્વ વગરનું, એક્ટિવ નથી એવું. પણ કોણ? એક્ટિવ એટલે કે કરતા, જે સક્રિય છે. પેસિવ એટલે પણ કરતા. વાક્યના આધારે પેસિવના વાક્યમાં કરતા પેસિવ હોય, નિષ્ક્રિય હોય, હાજર ન હોય તો એનું કઈ મહત્વ ન હોય. જેમ કે હું તમને ઉદાહરણ આપું. શું? અહીંયા ખૂણા ઉપર એક જગ્યાએ જોરદાર પાણીપુરી વેચાય છે. હે સાહેબ, આ જલ્દી સરનામું આપો, પૈસા અમે આપશું. આ તો ખાઈ નાખી. જોયું તમે? મેં એમ કીધું કોણ પાણીપુરી વેચે છે? આહા, ના. પણ એની તમારે જરૂર છે? તમે કોઈ એને પ્રશ્ન થાય ખરો? પાણીપુરી કોણ વેચે? બાબુ કાનજી, મગન કાનજી, લવાલાલજી, કોણ? એની યાર આપણે શું છે? જો પાણીપુરી વેચાય છે તો પાકી વાત છે. વેચનાર એટલે કે વેચવાની ક્રિયા થાય છે એ પાકી વાત છે. પણ વેચનાર કરતા ક્યો ગયો? જોયું તમે? પેસિવ થઈ ગયો, નિષ્ક્રિય થઈ ગયો, એનું મહત્વ નથી એટલે આપણે બોલ્યા જ નહીં. એનો મતલબ એમ નથી કે એ ત્યાં કોઈ ઊભું જ નથી, પાણીપુરી એકલી એકલી ઉછળે, વચ્ચે ખાડો થઈ જાય, બટેટા ઓટોમેટિકમાં આવી જાય, એ પાણીપુરીના પાણીમાં જાય, ફૂશ કરતી ભરાઈને સીધી મોઢામાં ઘરી જાય. એવું નથી થતું. એટલે કે એક્ટિવ વોઇસ એટલે કે વાક્યમાં કરતા હાજર હોય, ક્રિયાપદની આગળ હાજર હોય અને સક્રિય હોય. પેસિવ વોઇસ એટલે કે કરતા વાક્યમાં હાજર ન હોય તો એ ક્રિયા પછી અને છેલ્લે BY કરીને ગુડાણ હોય, એનું કોઈ મહત્વ ન હોય, નિષ્ક્રિય હોય. ખબર પડી ગઈ? હા. હા, હજુ ઉદાહરણોમાં તો આ બધું સમજાવતો રહીશ. આ તો એક શરૂઆત કરી આપણે. તો અહીંયા તમે જો હવે નોટ પહેલી એક્ટિવ વોઇસ એટલે શું? સ્ટેપ 1, વાક્યમાં કે જેમાં ક્રિયા થાય છે, ક્રિયા થવી બહુ જરૂરી છે. જો વાક્યમાં ક્રિયા થતી ન હોય તો એ વાક્યને મારો પાટું, એનું નહીં થાય પેસિવ વોઇસ. વાક્યમાં ક્રિયા થાય છે એવું ક્રિયાપદ હોવું જરૂરી છે. બીજું, વાક્યની ક્રિયા કરનાર, આ જે ક્રિયા થાય છે અને ક્રિયાપદ છે, મતલબ ક્રિયા કરનાર કરતા વાક્યમાં ક્રિયાપદની આગળ હાજર હોવો જોઈએ, જે મેં તમને હમણાં બતાવ્યું અને હજુ ઘણું બધું બતાવીશ. આ થઈ ગયો એક્ટિવ વોઇસ. કર્તાનું મહત્વ છે, કર્તા હાજર છે. છાતી કાઢી હું છું. હવે નોટ 2 જે મારે તમારે ખાસ સમજવાની છે એ છે વાક્યમાં કે જેમાં જતું રહ્યો, ખોટું લાગ્યું તને? હા, વાક્યમાં કે જેમાં ક્રિયા થાય છે, જેમાં ક્રિયા થાય છે તેવું ક્રિયાપદ હોવું જરૂરી છે. જેવી રીતે આમાં પણ પેસિવ વોઇસ કોઈ વાક્યનું કરવું હોય તો એ વાક્ય એક્ટિવ વોઇસ છે તો એમાં ક્રિયા થવી જરૂરી છે બહુ.
હવે ક્રિયાપદની આગળ કર્તાને બદલે ક્રિયાપદની આગળ અહીંયા કર્તા હાજર છે એટલે એક્ટિવ થઈ ગયું. અહીંયા ક્રિયાપદની આગળ કર્તાને બદલે કર્મ મહત્વનું છે. જેવી રીતે મેં કીધું કે અહીંયા ખોળા ઉપર પાણીપુરી વેચાય છે. શું વેચાય છે એ શુંથી તમે પ્રશ્ન પૂછો તો કે પાણીપુરી, તો એ કર્મ થઈ ગયું. તે પાણીપુરી ઉપર ફોકસ જતું રહ્યું. વેચનાર ક્રિયા કરનાર એ પેસિવ વોઇસની અંદર સાઈડમાં રહી જાય. આગો જાણે હવે પણ શું વેચાય છે તો કે પાણીપુરી, એનું મહત્વ છે. એટલે કે કર્તાને આગળ ક્રિયાપદને આગળ કર્તાને બદલે કર્મ હોય છે. કર્તાનું કોઈ મહત્વ નથી, કર્તાનો કોઈ ભાવ એ પૂછતું નથી. હોય તો છેલ્લે વાક્યની પડ્યું હોય એમને. બરાબર, આ થઈ ગયું પેસિવ વોઇસ. હવે પેસિવ વોઇસના અમુક નિયમો જે મગજની અંદર હંમેશા માટે તમારે ફિટ કરી દેવાના છે અને ક્યારેય પછી પાછા કાઢવાના જ નથી. જો કાઢ્યા છે પાછા, હા મુझसे बुरा ન કોઈ. હા, જો તમે આ બધા નિયમો પેસિવ વોઇસના મગજમાં રાખીને પાછા જો કાઢી નાખ્યા, રાતે આવશે કેટલી બધી ડાખણો ચૂડેલો તમને હાવ કરવા. અને શરીર નીકળશે ને કાળા કૂતરા વાંય દોડશે. અને વાંદરો માથે ટપલી મારીને વહી જાય એ જુદું જોઈ જતા. હા, નોટ નંબર 3, પેસિવ વોઇસમાં હંમેશા ભૂતકૃદંત આવે છે. હવે તમને જો ભૂતકૃદંતની ખબર ના હોય બચ્ચે, નીચે એક લિંક હશે જેમાં મેં ભૂતકૃદંત, ભૂતકાળ અને વર્તમાનકાળ સમજાવ્યા છે, ક્રિયાપદો સમજાવ્યા છે, એ જોઈ લેજો. ભૂતકૃદંત એટલે શું તો કે V3, V1 છે એ વર્તમાન છે, V2 છે એ ભૂતકાળ છે અને V3 છે એ ભૂતકૃદંત છે, જેને ઇંગ્લિશમાં કહેવાય પાસ્ટ પાર્ટિસિપલ. પેસિવ વોઇસમાં હંમેશા ક્રિયાપદનો ભૂતકૃદંત તરીકે જ ઉપયોગ થાય છે, પાર્ટિસિપલ પાસ્ટ પાર્ટિસિપલ તરીકે જ ઉપયોગ થાય છે. પછી નોટ નંબર 4, પેસિવ વોઇસના કોઈ વાક્યમાં ક્યારેય ખાસ ડુ, ડઝ કે ડીડ આવતા નથી. પણ ક્યારે જો પ્રશ્ન બનતો હોય ત્યારે, નકાર થતું હોય ત્યારે નોટ લગાડવા માટે ડુ, ડઝ, ડીડ આવતા નથી અને પ્રશ્ન શરૂ કરવા માટે ડુ, ડઝ, ડીડ આવતા નથી. એટલે આ ભૂલ પણ ના થાય. એના પછી એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં વાક્યને બદલાવે ત્યારે ઘણા લોકોને મગજની અંદર ઇનડાયરેક્ટ સ્પીચ ઘૂસી જતી હોય, એટલે કાળમાં ફેરફાર કરવાનું શરૂ કરી દઈએ. પછી પેપર દઈને આવીને બહાર નીકળે ને ત્યારે ખબર પડે આ તો ઇનડાયરેક્ટ સ્પીચ નહોતી, આ તો પેસિવ વોઇસ હતા, મેં કાળ બદલાવી નાખ્યો. ના, એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં વાક્યને બદલાવતી વખતે કોઈ કાળમાં કોઈ દિવસ ફેરફાર થતો નથી. બરાબર. હવે એના પછી જો અહીંયા એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં વાક્યને બદલાવતી વખતે નીચેના ફેરફાર અવશ્ય ધ્યાનમાં રાખવા. હવે જો અહીંયા આ ફેરફારો તમારા મગજની અંદર ગાંઠ વાળી દેવાની છે અને મગજની અંદર હંમેશા માટે ફિટ કરી દેવાના છે. સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ V1 એટલે કે વર્તમાનનું ક્રિયાપદ. જો એક્ટિવ વોઇસના વાક્યમાં કર્તા પછી વર્તમાનનું ક્રિયાપદ હોય તો પેસિવ વોઇસમાં એમિઝાર આવી જશે, ક્રિયાપદ પછીનું કર્મ છે એ આગળ આવી જશે, ઓબ્જેક્ટ એટલે કે કર્મ. આ પહેલી લાઈનમાં લખું છું, પછી તમારે સમજી લેવાનું ઓબ્જેક્ટ એટલે શું છે. અને જે ક્રિયાપદની પાછળ કર્મ હતું એને આગળ લેવા એ ક્રિયાપદનું ભૂતકૃદંત થઈ જશે. ઓકે 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 ઓકે, કોઈ ના રોકે. પછી છે ક્રિયા કર્તા પ્લસ V2 એટલે કે ભૂતકાળનું ક્રિયાપદ. ભૂતકાળનું ક્રિયાપદ કરતા પછી હોય એક્ટિવ વોઇસમાં, તો પેસિવ વોઇસમાં કર્મ એની જગ્યાએ ભૂતકાળનું છે ક્રિયાપદ એટલે વોઝ વેર, અને જે ક્રિયાપદ છે એનું ભૂતકૃદંત. એમિઝાર અને આઈએનજી છે જો એક્ટિવ વોઇસના વાક્યમાં, એમિઝાર અને આઈએનજી છે. શું બેન્જી? એ બેન્જી. શું? એમિઝાર અને શું છે? આઈએનજી છે. હા, તો એમિઝારના એમિઝાર એમને રાખવાના, જે આઈએનજી છે એનું બિંગ કરી નાખવાનું, અને જેમાં આઈએનજી છે એ ક્રિયાપદને તમારે ભૂતકૃદંત બનાવી દેવાનું. કેટલું આસાન. એમિઝાર જે છે એના પછી આઈએનજી છે, હા એમિઝાર ને એમિઝાર રાખો, આઈએનજી વાળું ક્રિયાપદ છે એની જગ્યાએ બિન મૂકી દો, બિંગ, અને જેનું આઈએનજી કાઢીને બિંગમાં લગાડ્યું તમે
એ ક્રિયાપદને ભૂતકૃદંત બનાવી દો. વોઝ વેર અને આઈએનજી છે. તો વોઝ વેર નું વોઝ વેર, આઈએનજી નું બિંગ, અને જેમાંથી આઈએનજી કાઢ્યું એ ક્રિયાપદનું ભૂતકૃદંત બનાવી દેવાનું. ખ્યાલ આવ્યો? સમજણ પડી ગઈ સાહેબ? હવે ડોન્ટ અને ડઝન્ટ નકાર વાક્ય છે એક્ટિવ વોઇસનું, અને એમાં ડોન્ટ છે અથવા તો ડઝન્ટ છે. એમાં ડોન્ટ છે અથવા ડઝન્ટ છે. ડોન્ટ છે, ડઝન્ટ છે, ઢોંગ છે, ધતિંગ છે. ડોન્ટ છે અથવા ડઝન્ટ છે? હા છે. તો એ ડોન્ટ અને ડઝન્ટ એમાં ડુ અને ડઝ છે વર્તમાન બતાવે છે, એટલે કે ડોન્ટ અને ડઝ નોટની જગ્યાએ વાક્યમાં એમિઝાર આવી જશે, અને નકાર છે એટલે નોટ એમનું એમ રહેશે, અને જે ક્રિયાપદ છે એનું ભૂતકૃદંત થઈ જશે. વાવ, સ્ટાઇલ હૈ ये. પછી 6 નંબર, વાક્યમાં ડીડ નોટ છે. શું છે? ડીડ નોટ. ડીડ ભૂતકાળ બતાવે છે અને નોટ છે. અને મેં તમને અહીંયા જ કીધું હતું કે V2 એટલે કે ભૂતકાળ જ્યારે બતાવાતું હોય ત્યારે વોઝ વેર આવે. તો અહીંયા ડીડ નોટ જે છે એ ભૂતકાળ બતાવે છે, તો વાક્યમાં વોઝ વેર આવશે. વોઝ વેર પછી નોટ એટલા માટે આવશે કારણ કે આ નકાર છે, અને આ જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનું ભૂતકૃદંત આવી જશે. બચ્ચા જાન હે? હા. પછી 7 નંબરમાં જુઓ તમે કે વાક્યની શરૂઆત જ ડુ કે ડઝ થી થતી હોય, એના ડોહાથી થતી હોય. ડુ અને ડઝ થી વાક્યની શરૂઆત થતી હોય, કોઈને કહેતા નહીં ના. વાક્યની શરૂઆત ડુ કે ડઝ થી થતી હોય, એના પછી કરતા હોય, અને એના પછી V1 અને પ્રશ્નાર્થ વાક્ય હોય. તો ડુ ડઝ છે વર્તમાન બતાવે છે. મેં તમને કીધું તો હમણાં જ કે ડુ ડઝ અને ડીડ પ્રશ્ન શરૂ કરવા માટે અને નકાર માટે ક્યારેય ન આવે. ના, જો આવે મુझसे बुरा न कोई. હા, તો ડુ અને ડઝ વર્તમાન છે. વર્તમાન હોય એટલે શું આવશે? એની જગ્યાએ એમિઝાર આવશે. ડુ ડઝ ને એકડી જશે, અને કર્મ તો છે જ બધામાં, અને જે V1 છે એની જગ્યાએ ભૂતકૃદંત આવી જશે. પછી છે ડીડ. કા હે બચ્ચે? ડીડ. વાક્યની શરૂઆત ડીડ થી થઈ હોય, એટલે કે ડીડ થી જો પ્રશ્ન પૂછાયો હોય, બરાબર, તો ડીડ થી પ્રશ્ન પૂછાય તો ક્યાં કરેંગે? હવન કરેંગે, હવન કરેંગે, હવન કરેંગે નહીં. ડીડ થી પ્રશ્ન પૂછાય, ડીડ ભૂતકાળ છે એટલે વોઝ વેર આવી જશે, કર્તાની જગ્યાએ કર્મ આવી જશે, અને V1 એટલે કે એની જગ્યાએ ભૂતકૃદંત આવી જશે. બરાબર. પછી વાક્યમાં હેવ કે હેઝ હોય. શું હોય? હવામાન ભેજ હોય ના, હેવ કે હેઝ હોય. તો હેવ કે હેઝની જગ્યાએ હેવ આવતું હોય તો હેવ, હેઝ આવતું હોય તો હેઝ, એમ નહીં. બેમાંથી કોઈ પણ એક પસંદ કરી શકાય. બહુવચન હોય, બહુવચન, તો હેવ આવે, અને એક વચન હોય તો હેઝ આવે. તો હેવ હેઝ એમના એમ રહેશે, એમાં કોઈ ફેરફાર નખો. આહા. પણ હેવ હેઝ વાક્યમાં હોય તો એમાં એક શબ્દ ઉમેરાશે, અને એનું નામ છે બિન. તેરે બિન કેસે જીયા મેં, તેરે બિન કેસે જીયા. પછી ભૂતકૃદંત તો છે જ. વાક્યમાં હેડ હોય, હેડ, ચલ હેડ બતાવ, ચલ હેડ, હેડ. વાક્યમાં હેડ હોય તો એ હેડ જે છે ને એ હેડનું હેડ રહેશે, એમાં બીન લાગી જશે અને ભૂતકૃદંત થઈ જશે. પછી અહીંયા છે કેવા વાક્યો ખબર છે તમને? V1 થી શરૂ થતા વાક્યો. V1 થી શરૂ થતા વાક્યો એટલે કે મૂળ ક્રિયાપદથી શરૂ થતા વાક્યો. આ ઉદાહરણ મેં ખોટા લખી નાખ્યા. હા, give me pen, write something, કંઈક લખો. જો મૂળ ક્રિયાપદ give છે, મૂળ ક્રિયાપદ write છે, બરાબર. મૂળ ક્રિયાપદથી વાક્યો છે શરૂ થતા હોય, જેને ટૂંકમાં કહેવાય આજ્ઞાર્થ વાક્યો. આ જે આજ્ઞાર્થ વાક્યો છે ને બચ્ચા જાન, આ આજ્ઞાર્થ વાક્યો હોય, ક્રિયાપદથી શરૂ થતા વાક્યો હોય, તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં બે રીતે પરિવર્તન કરી શકાય. સોરી, ઇનડાયરેક્ટ સ્પીચ જો મારે નર્સમાં છે, એને પેસિવ વોઇસમાં બે રીતે પરિવર્તન કરી શકાય. એક, લેટ પહેલા મૂકી દેવાનું, પછી ક્રિયાપદ પછીનું જે કર્મ છે એને મૂકી દેવાનું, પછી બી મૂકવાનું. બી ફરજિયાત, પૂછવાનું જ નહીં શું કામ, બી મૂકી દેવાનું, અને પછી જે ક્રિયા છે એનું ભૂતકૃદંત મૂકી દેવાનું. રીત નંબર 1. ઉદાહરણનું તો બધું આવશે. રીત નંબર 2, જ્યારે V1 થી વાક્યો શરૂ થતા હોય, મૂળ ક્રિયાપદથી વાક્યો શરૂ થતા હોય, ત્યારે
સૌથી પહેલાં યુ આર લખી જ દેવાનું. હવે ક્રિયા જે છે અહીંયા ગીવ મી પેન રાઇટ સમથિંગ, એમાં જો કોઈ વિનંતી કરે છે તો રિક્વેસ્ટેડ, ઓર્ડર કરે છે તો ઓર્ડર, સલાહ આપે છે તો એડવાઇઝડ, સૂચન આપે છે તો સજેસ્ટેડ, આટલું મૂકવાનું. પછી ફરજિયાત ટુ મૂકવાનું. શું મૂકવાનું? ટુ. અને નકાર વાક્ય હોય એટલે કે ડોન્ટથી શરૂ થતું વાક્ય હોય તો નોટ ટુ મૂકવાનું. અને પછી પાછું મૂળ ક્રિયાપદ મૂકી દેવાનું. આમાં રિક્વેસ્ટેડ, ઓર્ડર ને આ બધું V3 થઈ ગયું એટલે કે અહીંયા પછી ભૂતકૃદંત મૂકવાની જરૂર નથી. આ બધા ઓલરેડી ભૂતકૃદંત આવી ગયા. બરાબર. પછી 12 નંબરમાં લેટ વાળું જ વાક્ય હોય. લેટ પછી કર્મ હોય, પછી વર્તમાનનું ક્રિયાપદ હોય, એ બીજું કર્મ હોય. 2 કર્મ હોય લેટ વાળામાં. તો લેટ પછી જે અહીં બીજું કર્મ છે ને એને અહીં પહેલા કર્મમાં લઈ લેવાનું, પછી બી મૂકી દેવાનું અને પછી ભૂતકૃદંત મૂકી દેવાનું. અને આ જે કર્મ છે એને બાય કરીને છેલ્લે મૂકી દેવાનું. બરાબર છે. આવી રીતે લેટનું લેટ તો એમને રહેશે. પછી 13 નંબર કર્તા પ્લસ મોડેલ વર્બ. મોડેલ વર્બ એટલે શું? તો કે નમૂનાના ક્રિયાપદ. મોડેલ વર્બ એટલે કેન, કુડ, મે, માઇટ, શેલ, શુડ, વિલ, વુડ, મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, આ બધા મોડેલ ક્રિયાપદ કહેવાય. એ જો વાક્યમાં હોય તો સૌથી પહેલાં ઓબ્જેક્ટ આવી જશે, આ ક્રિયાપદ પછી હશે કર્મ આવી જશે, પછી મોડેલ વર્બ કેન હોય તો કેન, વિલ હોય તો વિલ, શેલ હોય તો શેલ, વુડ હોય તો વુડ, મે હોય તો મે, માઇટ હોય તો માઇટ, એનું એ. પછી એમાં બી એડ થશે. શું થશે? બી. અને જે ક્રિયાપદ જે છે આ જે ક્રિયાપદ છે એનું ભૂતકૃદંત થઈ જશે. બરાબર. પછી 14 નંબર અને છેલ્લું યાદ રાખવા જેવું તમારે છે કે ગોઈંગ ટુ જો વાક્યમાં હોય. શું હોય વાક્યમાં? ગોઈંગ ટુ. ગોઈંગ ટુ જો વાક્યમાં છે તો ગોઈંગ ટુ નું ગોઈંગ ટુ રહેશે, પણ અહીંયા ગોઈંગ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો, જેમ કે આઈ એમ ગોઈંગ ટુ સ્પીક, હું બોલવા જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ કમ, હું આવવા જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ થિંક, હું વિચારવા જઈ રહ્યો છું. એ પ્રકારના વાક્ય. તો ગોઈંગ ટુ નું ગોઈંગ ટુ પછી બી આવશે અને પછી ભૂતકૃદંત આવી જશે. બરાબર. તો આ 14 જે મેઇન પોઈન્ટ છે તમારા મગજની અંદર અસર થઈ જવી જોઈએ, આની ખોપડીમાં ફિટ થઈ જવા જોઈએ. હવે એના કરતાં શોર્ટ વસ્તુ જો, આ એનાલિસિસ છે આખું. કોનાલિસિસ? એના, આપણા નહીં. તો એ એનાલિસિસ શું છે એ જો હાવ એકદમ શોર્ટમાં. તમે આ ઉપરનું આખું ટેબલ જોઈ લીધું ને, હવે આ ટેબલનું પણ ટેબલ, નાનું ટેબલ એ જોવાનું છે. જો હવે અહીં લખ્યું છે નીચે મુજબના, એટલે કે આ 1, 2 તો ઉપર જા ભાઈ, 3, 4 અને 5, આ નીચે મુજબના 5 ટુ બી ના રૂપો છે. આ ટુ બી છે ને એ મમ્મી છે. શું છે? માં તે માં, બીજા વગડાના વા મમ્મી છે. એ વર્તમાનમાં આવે એટલે એમિઝાર થઈ જાય, પ્રેઝન્ટ. એ પાસ એટલે કે ભૂતકાળમાં આવે ત્યારે વોઝવેર થઈ જાય. બસ, બીજું એનું ભવિષ્યનું રૂપ જ નથી. તો ટુ બી ના 5 રૂપ એમિઝાર, વોઝવેર, બિંગ, બીન અને બી. એના વગર પેસિવ વોઇસ અશક્ય છે. પેસિવ વોઇસની કોઈ ઓકાત જ નથી. પેસિવ વોઇસને જો અસ્તિત્વમાં રહેવું હોય, જો જીવન ટકાવવું હોય, જો જીવતું રહેવું હોય ને, તો એમિઝાર, વોઝવેર, બિંગ, બીન અને બી આ 5માંથી એકની જરૂર પડે. એટલે પેસિવ વોઇસ ટુ બી ના 5 રૂપો વગર અશક્ય છે, 1008 વાર અશક્ય છે. એટલે જોજો ખાસ, પેસિવ વોઇસનું કોઈ પણ વાક્ય તમે બનાવ્યું અને પેસિવ વોઇસના વાક્ય બનાવ્યા પછી તમારે ચેક કરવું હોય કે બરાબર છે કે નહીં, તો તમારે જોઈ લેવાનું એમિઝાર છે, વોઝવેર છે, બિંગ છે, બીન છે, બી છે, હા. એના પછી V3 એટલે કે ભૂતકૃદંત છે, હા. તો પેસિવ વોઇસનું વાક્ય કદાચ હશે. આ નથી તો વાત જ ભૂલી જાવ. એટલે કે 5ની જરૂર પડે. હવે ક્યાં પડે? જો એમિઝાર હોય તો પ્રેઝન્ટ હશે તો એમિઝાર જરૂર પડશે, વર્તમાન હશે તો. પાસ્ટ એટલે કે ભૂતકાળ હશે તો વોઝવેરની જરૂર પડશે. વર્બ પ્લસ આઈએનજી હશે ક્રિયાપદને તો બિંગની જરૂર પડશે. હેવ, હેઝ કે હેડ હશે તો બીનની જરૂર પડશે. અને ઇમ્પેરેટિવ્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યો હશે અથવા મોડેલ્સ હશે, વિલ, શેલ, કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, બુક, પોપ, ભોમ, પોપ, ભોમ, પોપ, ભોમ, તો બીની જરૂર પડશે. આ 5 વગર પેસિવ વોઇસ લુડકી જાય. એની સરકાર
ટેકાવાળી છે, આ પાછળનો ટેકો છે, આ ખસી જાય, સરકાર પડી જાય. બરાબર, આ મેઇન વાત છે. હવે આગળ, ઇન શોર્ટ, હજી ટૂંકમાં મારે તમને સમજાવવું છે. હજી ટૂંકમાં જો ગ્રુપ 1 શું છે? જો ક્રિયાપદ એક્ટિવ વોઇસનું વાક્ય, ખાસ કરજો, એક્ટિવ વોઇસનું વાક્ય, અને આ બાજુ છે પેસિવ વોઇસનું વાક્ય. જો એક્ટિવ વોઇસનું વાક્ય કર્તા પ્લસ V1 એટલે કે એસ, ઈએસ, આઈએસ વાળું ક્રિયાપદ હોય કે ના હોય, વર્તમાનનું ક્રિયાપદ હોવું જોઈએ. એટલે કે એને હું કહું છું કે વર્તમાનનો કાળ. જો એક્ટિવ વોઇસમાં વર્તમાનનો કાળ હોય તો પેસિવ વોઇસમાં એમિઝાર અને V3 આવશે. 1008 વાર આવશે. ડુ થી પ્રશ્ન પૂછાયો હોય તો ડુ નીકળી જશે, એની જગ્યાએ એમિઝાર આવશે. પછી ગ્રુપ બીજું, એમાં કરતા પછી ભૂતળો કાળ હોય, ભૂતળો કાળ મતલબ સબ્જેક્ટ પછી જો ભૂતળો કાળ હોય તો એમાં વોઝવેર આવશે. ડીડ થી વાક્ય શરૂ થયું હોય અને પ્રશ્નાર્થ થયું હોય તો પણ વોઝવેર આવશે. બચ્ચા જાન, ખબર પડી તમને? પછી અહીંયા છે ગ્રુપ 3 માં હેવ હેઝ હેડ હોય તો બીન પ્લસ V3 આવશે. અને એના પછી ગ્રુપ 4 અને 5 ની અંદર શું છે કે જો એમિઝાર વાક્યમાં હોય અને આઈએનજી વર્બ હોય અથવા વોઝવેર હોય ને આઈએનજી વર્બ હોય તો જે આઈએનજી છે એનું બિંગ થઈ જશે અને જે ક્રિયાપદ છે એનું ભૂતકૃદન થઈ જશે. વારંવાર રિપીટેશન, કોન્સ્ટન્ટ રિપીટેશન મેક્સ અસ પરફેક્ટ. પછી છે વિલ, શેલ, કેન, કુડ હોય તો બી લાગશે. વાક્યની શરૂઆત જ V1 થી શરૂ થતી હોય એટલે કે આજ્ઞાર્થ વાક્ય હોય તો પણ બી આવશે. લેટ વાળા વાક્ય હોય તો પણ બી આવશે. ગોઈંગ ટુ હોય તો પણ બી આવશે. ઓકે, આ અતિ ટૂંકમાં. હવે હું તમને એક પછી એક ઉદાહરણની દુનિયામાં લઈ જવાનો છું. લેટ્સ ગો ઇન એક્ઝામ્પલ્સ. ઓકે, જો શું છે અહીંયા? આઈ લવ યુ. આ વાક્ય તો સાલું, આ વાક્ય માણસને જેટલા ભ્રમમાં નાખે ને એટલું કોઈ નહીં નાખતું. ખબર નહીં, અને લોકોને એવું પાછું આઈ લવ યુ કહે ત્યાં તો એવું એને સાચું જ માને એટલે બધા કે આને સાચું જ મને આઈ લવ યુ કીધું. હા, મને આઈ લવ યુ કીધું. એને ખબર હોય કે મને કૂતરા કાળા ભસે નહીં અને મને આઈ લવ યુ કીધું. ખોટું ના બોલી શકાય આઈ લવ યુ. આઈ લવ યુને જેટલા લોકો સાચું માને છે એટલા જ લોકો, તમને અનુભવ હશે કે નહીં ખબર નહીં, આઈ લવ યુ. હવે આપણે આ બધા એક્ટિવ વોઇસના વાક્યો છે જેને પેસિવ વોઇસની અંદર ફેરવવાનું છે. 1 by 1 લેટ્સ ગો ચેન્જ ઇન પેસિવ વોઇસ. ઓકે, જો શું છે અહીંયા? આઈ લવ યુ. હવે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતી વખતે સૌથી પહેલો નિયમ જે સર હર્ષ પારસે તમને આપે છે એ છે કે સૌથી પહેલા ક્રિયાપદ પકડો કે જેમાં ક્રિયા થાય છે. ક્રિયા શેમાં થાય છે? અહીંયા આઈ એટલે હું, લવ એટલે પ્રેમ કરવો, યુ એટલે તમને. એમાં પ્રેમ કરવાની ક્રિયા લવમાં થાય છે. તો ક્રિયાપદ શું છે? લવ. એના પછીનો જે શબ્દ છે એ આગળ આવશે. યુ આગળ આવે તો યુ થાય, એમાં કોઈ ફેરફાર નથી થતો. બરાબર. પછી હા, તમારે આ એક કોઠો પણ એટલે કે ટેબલ પણ યાદ રાખી લેવું પડે. શું? મને ભૂલાઈ ગયું આ વખતે. કર્તા અને કર્મ. જો આઈ હોય તો કર્મ મી થઈ જાય. જો યુ હોય તો કર્મ યુ જ રહે. જો વી હોય તો અસ થઈ જાય. હી હોય તો હિમ થઈ જાય. શી હોય તો હર થઈ જાય. ઈટનું ઈટ જ રહે. અને વી હોય તો, અરે વી તો થઈ ગયો ને, સોરી, ઈટનું ઈટ જ રહે. ધેનું ધેન થઈ ગયું. હવે ક્રિયાપદ પછી જે શબ્દ હોય ને, સમજો તમે, એ કર્મ હોય. એ ક્રિયાપદની આગળ આવે એટલે કરતા થઈ જાય. તો યુનું યુ જ છે એટલે આપણે યુ લગાડી દીધું. પણ જો યુની જગ્યાએ મી હોત તો આગળ આપણે આઈ લખત. અને આઈ જો ક્રિયાપદ પછી મૂકવાનું થાય તો મી થાય. એવી રીતે વીનું અસ, હીનું હિમ, શીનું હર, ઈટનું ઈટ, તેનું તે. બરાબર. તો આઈ લવ યુ તો યુ આગળ આવી ગયું. હવે લવ છે એ ક્રિયાપદ જોવો તમે, વર્તમાન છે કે ભૂતકાળ છે? એક જ વસ્તુ યાદ રાખો, વર્તમાન કે ભૂતકાળ? વર્તમાન.
એ ખબર નહીં પડે જો તમને કે વર્તમાન છે કે ભૂતકાળ, તો પાછા હજી તમે પેસિવ વોઇસની અંદર પાછા પડી જશો. એટલે એના માટે ક્રિયાપદનો લેક્ચર તમારે ભણવો બહુ જરૂરી છે. તો વર્તમાન છે એટલે આંખ બંધ કરીને ક્રિયાપદ વર્તમાન હોય અને ક્રિયાપદની આગળ એમ ઇઝ આર કે એવું કશું જ નથી, વોઝ વેર નથી, હેવ એઝ હેડ નથી, કેન કુડ મે માઇટ નથી, કશું જ નથી. ખાલી ક્રિયાપદ વર્તમાન છે. હા, તો એમ ઇઝ આર માંથી એક આવે. યુની સાથે ઇઝ આવે કે એમ આવે? એકય ના આવે, આર આવે. યુ આર. પછી V3 ફરજિયાત થઈ જશે એટલે લવડ. યુ આર લવડ. આઈ પાછળ જશે. જો આઈ પાછળ જાય તો શું થાય? કર્મ થઈ જાય. બાય મી. યુ આર લવડ બાય મી. થઈ ગયું. એના પછીનું વાક્ય, આઈ બાય સમ એપલ્સ એવરી ડે. એવરી ડે છે એટલે વર્તમાન છે એવું જરૂરી નથી, ભૂતકાળમાં પણ એવરી ડે આવે. હવે સૌથી પહેલું શું પકડવાનું? ક્રિયાપદ પકડવાનું. ક્રિયાપદ શું છે? તો કે બાય. કોઈ બાય, એમ બાય નહીં, ભાઈ બાય નહીં, બાય બાય એટલે ખરીદવું. ક્રિયાપદ પછીનો શબ્દ શું છે? સમ. ખાલી સમ નથી, સમ એટલે કે થોડાક, પણ થોડાક શું? તો કે એપલ્સ. તો આખે આખું આગળ આવે. સમ એપલ્સ. શું? સમ એપલ્સ. હવે બાય છે ક્રિયાપદ છે, વર્તમાન છે કે ભૂતકાળ છે જોઈ લ્યો. ભૂતકાળ આનું થાય બોટ. બોટ નથી, બાય છે એટલે વર્તમાન છે. વર્તમાન આવે એટલે એમિઝાર માંથી 3 આવે. તો અહીંયા વધારે છે એટલે આર આવશે. સમ એપલ્સ આર. પછી ક્રિયાપદનું ભૂતકૃદન, તો બાયનું થઈ જશે બોટ. સમ એપલ્સ આર બોટ બાય. અહીંયા પણ આઈ છે, આઈ પાછળ જાય તો શું થઈ જશે? મી. પછી એવરીડે મૂકી દેવાનું. પછી છે ભટુરે. નામ છે ભટુરે ટુક સમ મોર પ્રિકોશન્સ. સૌથી પહેલા ક્રિયાપદ શોધો. ક્રિયાપદ શું છે? તો કે ટુક. ટુક એટલે શું થાય? તો કે લેવું. એ અહીંયા એના પછીનો શબ્દ શું છે? તો કે સમ. સમ એટલે કે થોડાક. પણ થોડાક શું? તો કે મોર એટલે કે વધારે. થોડાક વધારે શું? તો કે પ્રિકોશન્સ. તો આ ત્રણેય શબ્દો આગળ જશે. સમ મોર પ્રિકોશન્સ. હવે એક વચન છે કે બહુવચન, એની પહેલા પાછું ક્રિયાપદ ઉપર આવો. ક્રિયાપદ વર્તમાન છે કે ભૂતળું છે? તો ક્રિયાપદ જો ટૂંક છે. ટેક હોય ને એ વર્તમાન હોય. ટેક નથી, અહીં શું છે? ટૂંક છે. તો ટૂંક છે એ ભૂતકાળ છે. વર્તમાન હોય તો ઇઝ એમ આર આવે, ભૂતકાળ હોય તો વોઝ વેર આવે. પણ અહીં વોઝ વેર માંથી પસંદ શું કરવું? તો કે કરતા એક વચન હોય તો વોઝ, કરતા બહુવચન હોય તો વર. તો સમ મોર પ્રિકોશન્સ વર. થઈ ગયું? વર. હવે ક્રિયાપદનું ભૂતકૃદન. ટૂંક છે, ટેક છે વર્તમાન છે, ટૂંક છે ભૂતકાળ છે, ટેકન છે ભૂતકૃદન છે. તો અહીંયા આવશે ટેકન. સમ મોર પ્રિકોશન્સ વર ટેકન. હવે કાંઈ વધ્યું નથી, સીધું બાય ભટુરે. નામમાં કોઈ ચેન્જ નહીં કરવાનું. ભટુરે. થઈ ગયું? હવે આ તો તમને ખબર પડી ગઈ ને, હમણાં પૂછાઈ જશે. હવે એના પછીનું છે જોંગો. જોંગો વિલ ફાઇન્ડ હિઝ કાર વેરી સુન. જોંગો નામ છે, ઘણા નામ પાડેલા હોય ને આપણે મૂળ નામથી, તો આપણે ભાઈ દોસ્તને બોલાતા જ નહીં, એવા નામ પડ્યા હોય ને. જોંગો વિલ ફાઇન્ડ. સૌથી પહેલા ક્રિયાપદ શોધો. ક્રિયાપદ શું છે? ક્રિયાપદ છે ફાઇન્ડ એટલે શોધવું. તો એના પછીનો શબ્દ શું છે? તો કે હિઝ કાર. હિઝ ખાલી નથી, હિઝ કાર. હિઝ એટલે તેની, તેનું, તેના થાય. પણ એના શું? તો કે કાર. તો કે એની કાર આખું આગળ આવશે અહીંયા. હિઝ કાર. બચ્ચા જાન સમજાય છે ને તમને? હિઝ કાર. સૌથી પહેલા પેસિવ વોઇસમાં તમારે કોઈ પણ વાક્યને ફેરવવું છે તો તમારી પાસે ક્રિયાપદ હોવું જરૂરી છે. ક્રિયાપદ શોધી લીધું તો ક્રિયાપદ પછીનો શબ્દ કર્મ હશે, એને આપણે આગળ લેવાનો છે. હું તમને કર્મ એટલા માટે વારે નથી બોલતો, વળી તમે કંઈક કર્મકાંડ કરી નાખો. એટલે ક્રિયાપદ પછીનો શબ્દ એને આગળ લઈ લીધો તો કે હિઝ કાર આગળ આવી ગયું. હવે ક્રિયાપદ જો વર્તમાન છે કે ભૂતકાળ છે? તો કે છે તો વર્તમાન, પણ એની આગળ એક શબ્દ છે. શું છે? તો કે વિલ છે. વિલ શું છે? તો કે મોડેલ વર્બ છે. તો વિલ જે હોય તો વિલ, શેલ હોય તો શેલ, કેન હોય તો કેન, વુડ હોય તો વુડ. એ શબ્દોમાં કોઈ ફેરફાર નથી થતો, એટલે વિલનું વિલ. પણ જો વર્તમાન હોય તો ઇઝ એમ આર આવે, ભૂતકાળ હોય તો વોઝ વેર આવે. હેવ એઝ હેડ હોય તો બીન આવે, અને મોડેલ હોય કેન, કુડ, મે, માઇટ, શેલ, શુડ, વિલ, તો એમાં બી લાગે. બી, વિલ બી. હવે ક્રિયાપદનું ભૂતકૃદન તો ફાઇન્ડ નું ફાઉન્ડ. His car will be found by
જોંગોમાં કોઈ ફેરફાર નહીં થાય. જોંગો વેરી સૂન. ખબર પડી? ભાઈ જોંગો વેરી સૂન. ખબર પડી ગઈ ને તમને? ઓકે. હવે એના પછીના વાક્યમાં ક્રિયાપદ શોધો. સૌથી પહેલા ખીલી હેઝ સેન્ટ 2 મેસેજીસ ટુ માય ફ્રેન્ડ. કોણે મોકલ્યા? તો કે ખીલીએ મોકલ્યા. મોકલવું ક્રિયાપદ છે તો મોકલવા માટે કયો શબ્દ છે? સેન્ટ. એ ક્રિયાપદ છે. એના પછીનો શબ્દ આગળ આવશે. એના પછી શું છે? તો કે ટુ. ટુ એટલે બે. પણ બે શું? તો કે મેસેજીસ. તો આ આખો શબ્દ આગળ આવે તો 2 મેસેજીસ. પેપર લખતી વખતે આ પણ ધ્યાનમાં રાખવાનું બચ્ચા જાન. શું સ્પેલિંગ આમાં જે લખ્યા છે એના એ લખવાના, એમાં ભૂલ ના થાય. અહીંયા મેસેજ છે, અહીંયા તમે એ કરી દો તો મસાજ થઈ જાય. ભીગે હોઠ તેરે. જવા દો. 2 મેસેજીસ. પછી પાછો ક્રિયાપદ ઉપર આવો. ક્રિયાપદની આગળ એક શબ્દ છે. શું છે? હેઝ. તો હેઝ કે હેવ બેમાંથી કોઈ પણ એક આવે. અને હેવ કે હેઝ હોય તો બીન શબ્દ એડ થાય. બરાબર? 2 મેસેજીસ. હવે અહીંયા હેઝ એટલા માટે છે કે આગળ ખીલી છે. ખીલી એક વચન કરતા છે એટલે હેઝ આવે. સમજો છો? હવે અહીંયા મેસેજીસ બહુવચન થઈ ગયા તો હેઝ નહીં મુકાય. જો તમે હેઝ મૂકી દીધું તો વાક્ય રચના તમારી ખોટી થઈ ગઈ. કારણ કે હેઝ અને હેવ જે છે આ બંને જે છે ને, હેવ અને હેઝ આ બંને આમ તો ભાઈ બહેન છે કે જે કયો તે. એમાં હેવ છે ને એ ત્યારે જ આવે જ્યારે બહુવચન, અને હેઝ ત્યારે જ આવે જ્યારે એક વચન હોય ત્યારે. તો અહીં હેઝ એટલા માટે છે એક વચન છે, બંને વર્તમાન જ બતાવે છે. અને આ મેસેજીસ બહુવચન છે એટલે હેવ આવશે. હેવ. અને હેવ આવે એટલે બી ને એની હારે જોડાયેલું છે, મૂકી જ દેવાનું. પછી આમાં તો ભૂતકૃત થશે જ હેવેસ વાળા વાક્યમાં, એટલે સેન્ટ નું સેન્ટ. સેન્ટ ટુ માય ફ્રેન્ડ બાય ખીલી. ખીલીનું ખીલી. થઈ ગયું વાક્ય. હવે 6 નંબરનું વાક્ય જો. પ્લીઝ હેલ્પ મી. હવે આમાં ક્રિયાપદ શોધો. શું છે? હેલ્પ. પણ ક્રિયાપદની આગળ કરતા નથી. પ્લીઝ હેલ્પ મી. વાક્યની શરૂઆત જ ક્રિયાપદથી થઈ. વાક્યની શરૂઆત જ ક્રિયાપદથી થાય ત્યારે એને કહેવાય આજ્ઞાર્થ વાક્ય. બચ્ચા જાન. શું કહેવાય? આજ્ઞાર્થ વાક્ય. તો આજ્ઞાર્થ વાક્ય હોય તો એનું પેસિવ વોઇસ બે રીતે થાય છે. બે રીતે આપણે કરશું. પહેલું કે લેટ મૂકી દો. પહેલા લેટ થી બનાવો. લેટ પછી ક્રિયાપદ પછીનું કર્મ મૂકી દો તો લેટ મી. લેટ વાળું વાક્ય છે અને આજ્ઞાર્થ વાક્ય છે એટલે એમાં પેસિવ વોઇસનો શબ્દ બી આવશે. લેટ મી બી. ક્રિયાપદનું V3. લેટ મી બી હેલ્પડ બાય યુ. આ બાય યુ ફરજિયાત આવે આમાં. શું કામે? તમે સામેવાળાને જ કહો છો કે હેલ્પ મી. પ્લીઝ શબ્દ એમને મૂકી દેવાનો આગળ પાછળ ગમે ત્યાં. પ્લીઝ લેટ મી બી હેલ્પડ બાય યુ. બરાબર? પ્લીઝ શબ્દ કે નીકળતો નથી. હવે બીજી રીતે કઈ રીતે બનશે કે જ્યારે આ પ્લીઝ શબ્દ છે અને આજ્ઞાર્થ વાક્ય છે, ક્રિયાપદથી જ વાક્ય શરૂ થાય છે તો યુ આર આ ફરજિયાત મૂકી દેવાનું. યુ આર પછી વાક્યનો ભાવ કેવો છે? પ્લીઝ શબ્દ વાપરો હોય તો રિક્વેસ્ટેડ મૂકી દેવાનું. રિક્વેસ્ટેડ. યુ આર રિક્વેસ્ટેડ. પછી હકાર છે એટલે ટુ મૂકી દઈશું. યુ આર રિક્વેસ્ટેડ ટુ પછી જેમનું તેમ વાક્ય હેલ્પ મી. જો એમ લખ્યું હોત કે ડોન્ટ હેલ્પ મી, પ્લીઝ ડોન્ટ હેલ્પ મી, નથી જોતી તારી મદદ, તું જાને ઘરે હવે, તો અહીંયા નોટ ટુ આવત. નોટ ટુ હેલ્પ મી. ખબર પડી ગઈ? હા. હવે એના પછી જો અહીંયા ડોન્ટ વાળો આવી જો. ડોન્ટ સ્પીક એનીથિંગ. કાંઈ બોલમાં તું મરી ગયા. લખણ ખોટા. તો આપણે આ વાળું બનાવશું પછી ઓલા વાળું બનાવશું. યુ આર. હવે પ્લીઝ શબ્દ નથી એટલે આપણે રિક્વેસ્ટેડ નહીં મૂકીએ, પણ રિક્વેસ્ટેડ છતાંય મૂકીએ તો વાંધો નથી. ઓર્ડર્ડ મૂકી શકાય, એડવાઇઝડ મૂકી શકાય. આપણે ઓર્ડર્ડ લઈએ. ઓર્ડર્ડ. યુ આર ઓર્ડર્ડ. પછી નકાર છે એટલે અહીંયા હકાર હતું એટલે ટુ મૂક્યું, અહીંયા નકાર છે એટલે નોટ ટુ. પછી વાક્ય જેમનું તેમ ડોન્ટ શબ્દ નીકળી જશે. નોટ ટુ સ્પીક એનીથિંગ. બરાબર? હવે લેટ મૂકી દઈએ તો શું થાય? લેટ. પછી ક્રિયાપદ પછીનો શબ્દ શું છે? એનીથિંગ. લેટ એનીથિંગ. પછી બી આવશે. લેટ એનીથિંગ બી. પછી V3 સ્પોકન બાય યુ.
બાય યુ તો ફરજિયાત છે, કારણ કે આજ્ઞાત વાક્ય સામેવાળાને જ આવે. લેટ એનીથિંગ બી સ્પોકન બાય યુ. હવે આમાં નકાર છે તો નોટ ક્યાં મૂકશું? નોટ અહીંયા મૂકશું. લેટ એનીથિંગ નોટ બી સ્પોકન બાય યુ. બરાબર, બે રીતના વાક્યો થઈ ગયા. ઓકે, હવે 8 નંબરનું વાક્ય છે તમારી સામે. ગણેશ ઇઝ ફ્રાઈંગ સમ ભજીયા. ગણીઓ ભજીયા બનાવે લ્યા, ખાવા આવે છે. અમે ચોમાસું છે, હવે તો માહોલ છે. તો ક્રિયાપદ શું છે? તો કે ફ્રાઈંગ છે. એના પછીના શબ્દો આગળ આવશે તો કે શું છે? તો કે સમ ભજીયા. ભજીયા આપણને તો ભાવે, પણ એવા સ્પેશિયલ મસ્ત બનાવ્યા હોય, પોચા ઓચા રૂ જેવા માખણીયા ભજીયા બનાવ્યા હોય. આ હા, મેથી બેથી નાખીને તાજી મેથી શું, અને તેલ પાછું શુદ્ધ હોય. સમ ભજીયા. હવે ક્રિયાપદ જો આઈએનજી છે. શું છે? આઈએનજી. અને ક્રિયાપદની આગળ જો ઈઝ શબ્દ છે. ઈઝ હોય એટલે એમિઝારમાંથી એક પસંદગી થાય, અને આઈએનજી છે એટલે બિંગ આવશે. તો ભજીયા, અહીંયા ગણેશ એક જ છે એટલે ઈઝ મૂક્યો, અને અહીંયા સમ ભજીયા બહુવચન છે એટલે આર આવશે. સમ ભજીયા આર. આઈએનજી છે એટલે બિંગ. સમ ભજીયા આર બિંગ. સમ ભજીયા આર બિંગ. પછી જેમાંથી આઈએનજી કાઢી લીધું એનું V3, ફ્રાઈનું V3 ફ્રાઈડ. સમ ભજીયા આર બિંગ ફ્રાઈડ. કોણ બનાવે છે? ગણ્યો ભાઈ ગણેશ. થઈ ગયું? એકદમ ઈઝી. હવે 9 નંબરમાં કોણ છે? મુખી. મુખી વોઝ વેઇટિંગ ફોર હિઝ ગ્રાન્ડફાધર. ક્રિયાપદ જો વેઇટિંગ, તો વેઇટિંગ ફોર આખો શબ્દ છે એટલે કે વેઇટિંગ પછી ફોર ને આગળ નહીં લઈ જવાનું. આમ ફોર છે એ તો પ્રેપોઝિશન છે. તો અહીંયા હિઝ શબ્દ છે આગળ. ખાલી હિઝ નથી, એના ગ્રાન્ડફાધર એટલે કે એના GF. ગર્લફ્રેન્ડ નહીં, ગ્રાન્ડફાધર નહીં, ટૂંકમાં GF કહેવાય ને. હિઝ ગ્રાન્ડફાધર. હિઝ ગ્રાન્ડફાધર. હવે અહીંયા જો આઈએનજી હતું પણ આગળ ઈઝ હતું એટલે આપણે એમિઝારમાંથી પસંદગી કરીને અહીંયા આર મૂક્યું. પણ અહીંયા વોઝ છે એટલે કે ભૂતકાળ છે તો તમારે વોઝવેરમાંથી પસંદગી કરવાની. અહીંયા મુખી એકલો છે એટલે વોઝ, અહીંયા દાદા એકલા છે એટલે અહીંયા પણ વોઝ આવશે. અને આઈએનજી છે એટલે ફરજિયાત બિંગ મૂકી દેવાનું. હિઝ ગ્રાન્ડફાધર વોઝ બિંગ. પછી જેમાંથી આઈએનજી કાઢી લીધું વેઇટનું V3, વેઇટેડ. 4 એની સાથે છે એમને મૂકી દેવાનું. વેઇટેડ 4 બાય મુખી. ખબર પડી તમને? પછી 10 નંબર. 10 નંબરનું વાક્ય. પ્રશાંત ડઝ નોટ કીપ મની વિથ હિમ. ક્રિયાપદ કીપ. કીપ એટલે રાખવું. મની શબ્દ આગળ લઈ જાઓ. મની લઈ ગયા આગળ. હા, હવે ક્રિયાપદ જે છે એ તો વર્તમાન છે પણ એની આગળ ડઝ છે એટલે એ પણ વર્તમાન છે. એટલે વર્તમાન આવે એટલે ઇઝ એમઆરમાંથી એકની પસંદગી થાય. તો ઇઝ એમઆરમાંથી મની સાથે શું આવે? તો કે ઇઝ. નકાર છે એટલે નોટ. મની ઇઝ નોટ. V3 કેપ્ટ. મની ઇઝ નોટ કેપ્ટ બાય પ્રશાંત. છેલ્લું એમને એમ વિથ હિમ, એમાં કઈ ફેરફાર નહીં થાય. छोटा बच्चा समझ के हमको आंख दिखाना रे. પછી વાયરસ ડીડ નોટ. નો ક્રિયાપદ છે, એના પછી છે માય નેમ. તો માય નેમ નું માય નેમ આગળ આવશે, કોઈ ફેરફાર નહીં થાય. માય નેમ. હવે ડીડ નોટ છે. ડીડ નોટ છે એટલે ભૂતકાળ થઈ ગયું. ભૂતકાળ આવે એટલે ઈ વોઝ વેર માંથી એક પસંદગી થાય. તો વોઝ. માય નેમ વોઝ. નકાર છે એટલે નોટ. માય નેમ વોઝ નોટ. V3 નો. નો નું નોન. માય નેમ વોઝ નોટ નોન બાય વાયરસ. વાયરસે મારું નામ લીધું નહીં. ખબર પડી? અહીંયા ડઝ નોટ છે એટલે વર્તમાન છે એટલે એમિઝાર માંથી પસંદગી થઈ. અહીંયા ડીડ નોટ છે ભૂતકાળ છે એટલે અહીંયા વોઝવેર માંથી પસંદગી થઈ. વસવર. પછી અહીંયા 12 નંબરમાં છે ડુ યુ લવ યોર પેરેન્ટ્સ. તમે તમારા પેરેન્ટ્સને ચાહો છો. વાક્યની શરૂઆત જ ડુ થી થઈ અને ડુ થી વાક્યની શરૂઆત થાય એટલે ડુ છે એ વર્તમાન બતાવે છે અને વર્તમાન બતાવે એટલે ઇઝ એમઆર નો એકનો ઉપયોગ થાય છે. ક્રિયાપદ લવ. લવ પછી યોર પેરેન્ટ્સ. યોર પેરેન્ટ્સ નું યોર પેરેન્ટ્સ. પ્રશ્નાર્થ ચિહ્ન હોય ત્યારે ખાસ યાદ રાખવાનું. પ્રશ્નાર્થ ચિહ્ન વાળા વાક્યો મગજની અંદર ખાસ યાદ રાખવાનું. શું એમાં યાદ રાખવા જેવું છે? તો કે અહીંયા ડુ છે તો એમિઝાર આવશે. તો એમિઝારમાંથી યોર પેરેન્ટ્સ. પેરેન્ટ્સ બહુવચન છે તો ઇઝ આવે કે આર આવે કે એમ આવે? તો કે આર આવે. એ આર તમારે આગળ મૂકવાનો. આર યોર પેરેન્ટ્સ. હે, પછી અહીંયા લવનું V3 લવડ. આર યોર પેરેન્ટ્સ લવડ બાય યુ?
ખબર પડી? અહીંયા ડુ છે, ડુ નું એમિઝાર આવે એટલે એમિઝારમાંથી પસંદગી કેમ કરવાની? તો કે ક્રિયાપદ પછીનો શબ્દ જે આગળ આવે એને ધ્યાનમાં રાખવાનો. તો ક્રિયાપદ પછી યોર પેરેન્ટ્સ આગળ આવ્યા એટલે આપણે આર લખ્યું. યોર પેરેન્ટ્સ આર લવ નું V3 લવ્ડ બાય યુ થઈ ગયું. 13 નંબરમાં પણ જો અહીં ડીડ છે, ડીડ છે એટલે તમારે વોઝવેરમાંથી એકની પસંદગી કરવી પડશે. પણ જો કિસ્સે નહીં કરશો તો કે પ્રપોઝ ક્રિયાપદ છે, પ્રપોઝ કરવું. એના પછી છે યુ, યુ આગળ આવશે. અહીંયા યુ છે, યુ ની સાથે વોઝ આવે કે વર આવે? તો કે વર આવે. તો વર યુ V3 proposed, was you proposed by him yesterday? પ્રશ્ન છે, ખબર પડી? હા. પછી ટીકુ ઇઝ ગોઈંગ ટુ ઇન્વાઇટ મી, ટીકુ મને આમંત્રણ આપશે. શું આપશે? આમંત્રણ. તો આમાં ગોઈંગ ટુ છે. શું છે? ગોઈંગ ટુ. પછી ક્રિયાપદ છે ઇન્વાઇટ. એક ઇન્વાઇટ ક્રિયાપદ છે એને ધ્યાનમાં રાખવાનું, ગોઈંગને યાદ નહીં રાખવાનું. એટલે મી છે એ આગળ આવશે એટલે થઈ જશે આઈ. ઇઝ છે એટલે આઈની સાથે આવશે એમ, આઈ એમ. ગોઈંગ ટુ નું ગોઈંગ ટુ, ગોઈંગ ટુ હોય એટલે મેં તમને સમજાવ્યું તો એમાં બી આવશે. આઈ એમ ગોઈંગ ટુ બી ઇન્વાઇટ નું ઇન્વાઇટેડ. આઈ એમ ગોઈંગ ટુ બી ઇન્વાઇટેડ બાય ટીકુ. થઈ ગયું? આઈ એમ ગોઈંગ ટુ બી ઇન્વાઇટેડ બાય ટીકુ. તો અહીંયા બસ આટલા જ છે. 14 ઉદાહરણો આપણે અહીંયા જોઈ લીધા, બધા પાયાના ઉદાહરણો હતા. ઓકે, બરાબર. હવે જે અહીંયા હું પેસિવ વોઇસ તમને ભણાવવાનો છું એ પેસિવ વોઇસ થોડુંક હટકે છે, થોડુંક કટકે છે, થોડુંક લટકે છે, થોડુંક બટકે છે, અને થોડુંક ખટકે છે, અને થોડુંક ચટકે છે, ભટકે છે. પ્રશ્ન વાક્યો જ્યારે હોય ત્યારે પેસિવ વોઇસ કઈ રીતે બને છે ને એ હું તમને શીખવવા જઈ રહ્યો છું. ઓકે, હવે તમને રૂલ્સ તો ખબર જ હશે. જો શું લખ્યું છે અહીંયા? અહીંયા લખ્યું છે તમારી સામે હુ ગેવ ધીસ બુક છે. હવે સૌથી પહેલાં સમજી લો કે જ્યારે હુથી પ્રશ્ન પૂછ્યો હોય અને પેસિવ વોઇસ બનાવવાનું હોય ત્યારે આ નિયમ ખાસ મગજની અંદર ઉતારી દેવાનો. હુ જે છે એનું સીધું જ થઈ જશે બાય હુમ. શું થઈ જશે? બાય હુમ. એટલે હુનું તો તમે બાય હુમ સીધું જ કરી દો. હુ બાય હુમ, હુ બાય હુમ. તો હુ જે છે એનું થઈ ગયું બાય હુમ. બરાબર. હવે પેલું આ કરી દીધું. હવે આપણે પેસિવ વોઇસની અંદર હંમેશા જ્યારે ભણતા હતા ત્યારે આપણને ખબર છે કે ક્રિયાપદને પહેલાં પકડવાનું. તો ક્રિયાપદ આમાં શું છે? તો કે ગેવ. ગેવ છે એ ક્રિયાપદ છે. એ ભૂતકાળમાં છે કે વર્તમાનમાં છે? તો કે ભૂતકાળમાં છે. ભૂતકાળ હોય ત્યારે આપણને ખબર છે કે પેસિવ વોઇસમાં ભૂતકાળ હોય કરતા પછી ત્યારે વોઝ અથવા વર આ બેમાંથી એક આવે, ફરજિયાત આવે. આ આપણને ચોખ્ખી ખબર છે, મગજમાં ઘૂસી ગયું છે. હવે તમારે મહત્વની વસ્તુ એ સમજવાની છે, શીખવાની છે કે આ વોઝ અને વેર બેમાંથી પસંદ શું કરવું. સીધું બાય હુમ પછી લખી નહીં દેવાનું. જો ક્રિયાપદ પછીનો શબ્દ જે છે એ આગળ આવશે ને, તો ક્રિયાપદ પછીનો શબ્દ શું છે? તો કે ધીસ બુક, ધીસ બુક, ધીસ બુક. હવે અહીંયા જો બુક જે છે એ એક વચન છે એક બહુવચન છે? તો કે બુક એકલી જ છે. એક વચન છે એટલે બુકની સાથે વોઝ આવે કે વર આવે? સીધી વાત છે, વોઝ આવે. તો બાય હુમ પછી અહીંયા મૂકી દેવાનું વોઝ. બાય હુમ વોઝ ધીસ બુક. હવે ક્રિયાપદની આગળનો પછીનો શબ્દ આગળ આવી ગયો, ક્રિયાપદ ભૂતકૃદંત થઈને પાછળ જઈશે એટલે ગેવનું થઈ જશે ભૂતકૃદંત ગીવન. બરાબર. બાય હુમ વોઝ ધીસ બુક ગીવન. થઈ ગયું? બાય હુમ વોઝ ધીસ બુક ગીવન. ઓકે, હવે આટલું થઈ ગયું. ઓકે, હવે તમને એમ થાય કે સર આ વોઝ કેમ આગળ લીધું? હવે સીધી વાત છે. જો હું એમ કહું કે હી વોઝ અ બોય, આવું એક સાદું વાક્ય છે. એક્ટિવ પેસિવ નથી કરવું આપણે, સાદું વાક્ય છે. અહીંયા ફૂલ સ્ટોપ છે. હવે આને પ્રશ્નાર્થ બનાવવું હોય તો આપણે પ્રશ્નાર્થમાં શું શીખાશીએ? વોઝ હોય તો આગળ જાય, વર હોય તો આગળ જાય, ઇઝ એમ આર હોય તો આગળ જાય, કેન કુડ મે માઇટ એ બધા હોય તો આગળ જાય, હેવ એઝ હેડ આગળ જાય. તો આ વોઝ આગળ જાય,
વોઝ હી અ બોય? આમ વાક્ય બને. એટલા માટે વોઝ આગળ છે કારણ કે આ પ્રશ્નાર્થ છે. હુ છે તો બાય હુમ થઈ ગયું. ગેવ ભૂતકાળ છે તો વોઝ વેર, પણ સિલેક્ટ કરવાની એના પછી જે છે શબ્દ એના આધારે. શબ્દમાં બુક એક જ છે એટલે આપણે વોઝ લીધું, અને ભૂતકૃદન જે ક્રિયાપદ છે એનું કરીને પ્રશ્નાર્થ ચિહ્ન લગાડી દીધું. પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ જ એક્ટિવ પેસિવમાં રહે, ઇનડાયરેક્ટમાં પ્રશ્નાર્થ નીકળી જાય, અહીંયા ના નીકળે. હવે બીજું વાક્ય જુઓ તમે. હુ સેઝ, હું આવી ગયું એટલે આપણને ખબર છે કે બાય હુમ આપણે ઠૂકી જ દઈશું સીધું. બાય હુમ. હજી તો ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હું તમને છેલ્લે કહેવાનું છું, એટલે જોતા જ જોજો. બાય હુમ પછી ક્રિયાપદ જુઓ. ક્રિયાપદ શું છે? સેઝ. સેઝમાં પાછળ એસ લાગ્યો છે એટલે કે વર્તમાન છે. વર્તમાન છે એટલે આપણને ખબર છે 3 શબ્દોમાંથી એકને પસંદ કરવાનો હોય. ઇઝ, એમ અને આર માંથી એકને પસંદ કરવાનો. પણ કોને પસંદ કરવાનો? તો કે ક્રિયાપદ પછીનો શબ્દ શું છે? તો કે ધીસ ન્યૂઝ. તો ધીસ ન્યૂઝ જે છે એમાં આગળ જ અહીંયા લખ્યું છે ધીસ. ધીસ એટલે જ થઈ ગયું કે એક વચન ન્યૂઝ. ન્યૂઝ બહુવચન નથી, એક વચન શબ્દ જ છે. પણ ન્યૂઝ એક વચન બહુવચન આપણે લેવા દેવા નથી, એની આગળનું જે આ ધીસ છે એની હારે લેવા દેવા છે. કારણ કે આ ધીસ શબ્દ જુઓ તમે, એક વચન બતાવે છે એટલે એમ ઇઝ આર માંથી પસંદ કરવાનું થાય એટલે આપણે ઇઝ આવે. બાય હુમ ઇઝ ધીસ ન્યૂઝ સે, એનું ભૂતકૃદન શું થશે? સેડ. ખબર પડી ગઈ? હે? ઇન્શાઅલ્લાહ. હવે છે હુ હેડ ડન ધીસ. હુ એટલે પાછી આપણને ખબર પડી ગઈ શું આવશે? બાય હુમ બચ્ચા. શું આવશે બચ્ચા? બાય હુમ. હવે અહીં શું છે? હેડ છે. શું છે? હેડ. હવે ક્રિયાપદ શું છે? તો કે ડન એટલે કે કરવું. ડુ નું ભૂતકૃદન છે ડન. એના પછીનો શબ્દ શું છે? તો કે ધીસ. બરાબર, ધીસ આગળ આવશે. પણ અહીંયા તમે જોઈ લો હેડ છે એટલે હેડ જ્યારે હોય વાક્યમાં હેવ હોય અને હેઝ હોય તો એ તો એમને જ રહે, પણ વચ્ચે બીન એડ થઈ જાય તો અહીંયા હેડ આવી જશે, હેડનું હેડ, અને વચ્ચે શું લાગી જાય? બીન. પણ આ ક્રિયાપદ પછીનો શબ્દ આગળ આવશે તો અહીંયા આવશે બાય હુમ હેડ ધીસ બીન ડન, ભૂતકૃદન ડન, પ્રશ્નાર્થ ચિહ્નનું પ્રશ્નાર્થ ચિહ્ન. સમજાય છે તમને કે શું કામ આમ થાય છે? હે, એ જ ખબર નથી કે આમ શાને થાય છે. છે ગરીબોના કૂબામાં તેલ ટીપું દોહિલું. ગરીબોના કૂબામાં ઝૂંપડામાં તેલનું ટીપું નથી, અને શ્રીમંતોની કબર ઉપર ઘીના દીવા થાય છે. મને એ જ સમજાતું નથી કે આમ શાને થાય છે. આ તો ખબર પડી ગઈ ને આમ શાને થાય છે. બાય હુમ. બાય હુમ. હુમ હેડ છે, હેડનું હેડ જ મૂકી દેવાનું. પછી આ શબ્દ આગળ આવી ગયો અને પછી બીન મૂકવાનું. હેડ બીન પછી ધીસ નહીં મૂકવાનું, અને V3 નું V3 થઈ ગયું. પછી 4 નંબર છે. 4 નંબરમાં શું કીધું? વેન વિલ યુ ટેક ધ રેસ્ટ. તમારો પેસિવ વોઇસનો કોન્સેપ્ટ આખું ક્લિયર કરી દેવો છે આપણે સાહેબ. વેન વિલ યુ ટેક રેસ્ટ. તમે ટેસ્ટ છે, તમે ટેસ્ટ ક્યારે લેશો? ટેક એટલે લેવું થાય. તો અહીંયા વેન છે એટલે વેનનું વેન. હવે જો અહીંયા હું નથી, બાકીના WH એમને એમ જ આવે. તો વેનનું વેન, વિલનું વિલ. વિલમાં કોઈ ચેન્જીસ નહીં થાય, પણ જ્યારે વિલ હોય, શેલ હોય, કેન, કુડ, મે, માઇટ હોય ત્યારે એમાં બી એડ થાય. શું થાય? એડ. પણ બી અહીંયા આવશે, એની વચ્ચે શું આવશે? તો કે ક્રિયાપદ પછીનો શબ્દ. ક્રિયાપદ પછી કોણ છે? તો કે ધ ટેસ્ટ. તો અહીંયા શું આવશે? ધ ટેસ્ટ. એટલા લોચા શું કામ કરવા આપણે? બી વચ્ચે કયો શબ્દ ક્રિયાપદ પછી? તો શું છે? ધ ટેસ્ટ. વેન વિલ ધ ટેસ્ટ બી? વેન વિલ ધ ટેસ્ટ બી V3 ટેકન. અને પછી કર્મ, કરતા શું છે? કર્મ બની જશે બાય યુ. હવે તમે એમ કહેશો સર આમાં તો બાય યુ ના આવ્યું, આમાં કંઈ બાય, પણ અહીંયા આપણે હુનું જ બાય હુમ, બાય હુમ, બાય હુમ કરી દીધું. પછી પાછળ બાય જરૂર નથી. તો અહીંયા વેનનું વેન, વિલનું વિલ, પછી ક્રિયાપદ પછીનો શબ્દ આગળ આવી ગયો. પછી વિલ, શેલ, કેન, કુડ, મે, માઇટ હોય એટલે બી લાગે બી લગાડી દીધું. પછી V3 ટેકન મૂકી દીધું, અને બાય યુ, યુનું યુ જ રહેશે. ખબર પડી ગઈ 4 વાક્યો. પછી 5મું વાક્ય જો વાયડી આવી. વાયનું વાય જ રહેશે, WH નું WH જ, એમાં કોઈ ફેરફાર નહીં થાય એક્ટિવ પેસિવમાં. સમજો છો તમે? હા. વાય અહીં ડીડ છે એટલે કે ભૂતકાળ છે. ભૂતકાળ હોય એટલે સમજી લેવાનું કે વોઝ અને વર આ બેમાંથી એક આવશે. બચ્ચા જાન
શું આવશે? વોઝ અથવા વરમાંથી બંનેમાંથી એક કોઈ પણ આવશે. તો અહીંયા શું છે? યુ. ક્રિયાપદ શું છે? થ્રો. થ્રો પછીનો શબ્દ આગળ આવશે. હા, તો શું છે શબ્દ? ધેટ બોલ. ધેટ બોલ. હવે આ ધેટ શબ્દ જ એક વચન બતાવે છે બચ્ચા જાન. હા, તો એક વચન હોય ત્યારે વોઝ આવે કે વર? તો કે વોઝ. તો વોઝ. વાય વોઝ ધેટ બોલ. પછી ક્રિયાપદનું V3, તો થ્રો નું શું થઈ જશે? થ્રોન. વાય વોઝ ધેટ બોલ થ્રોન? વાય વોઝ ધેટ બોલ થ્રોન બાય યુ છે, તો યુ નું યુ. ખબર પડી ગઈ તમને? હવે ધીમે ધીમે સમજાતું જશે. પછી છે વિલ યુ. જો અહીં WH નથી હવે, પણ ક્યાંથી શરૂ થયું? વિલથી. તો વિલનું વિલ જ રહેશે, કારણ કે વિલમાં કંઈ ફેરફાર નથી થતો. જો ડીડ અહીંયા હોત તો વોઝ વેર વિચારત આપણે, કારણ કે ભૂતકાળ છે. વિલમાં કોઈ ફેરફાર નથી થતો. વિલ. વિલ પછી ક્રિયાપદ જુઓ. ક્રિયાપદ શું છે? તો કે પે. પે પછીનો શબ્દ શું છે? તો કે ફાઇન. વિલ ધ ફાઇન. પછી વિલ આવે, શેલ આવે, કેન, કુડ, મે, માઇટ આવે, તો શું એડ થાય? બી. વિલ ધ ફાઇન બી. પછી V3 પેડ. યુ છે એટલે બાય યુ. પ્રશ્નાર્થ. હાઉ ઇઝી. વિલનું વિલ, ક્રિયાપદ પછીનો શબ્દ આગળ આવ્યો, વિલ છે એટલે બી મૂકી દીધું, V3 મૂકી દીધું, બાય યુ મૂકી દીધું. 7 નંબર વોટ. વોટનું વોટ જ રહેશે. વોટ. વિલનું વિલ જ રહેશે, કેનનું કેન જ રહે, મેનું મે જ રહે, શેલનું શેલ, વુડનું વુડ, બધાના બધા. હવે વિલ પછી શું મૂકવાનું? તો કે ક્રિયાપદ પછીનો શબ્દ શું છે? તો કે હિમ. હિમ જે છે એ કર્મ છે. હિમ શું છે? કર્મ છે બચ્ચા જાન. તો એનો કર્તા શું થાય બચ્ચા? એનો કર્તા થાય હી. શું થાય? હી. તો વોટ વિલ હી. બરાબર. હવે અહીંયા વિલ છે એટલે અહીંયા વિલ હતું એટલે આપણે બી મૂકી દીધું હતું, પણ અહીંયા બી આવશે. વોટ વિલ હી બી. ટેલનું ભૂતકૃદંત ટોલ્ડ. વોટ વિલ હી બી ટોલ્ડ. આ શબ્દ એમને મૂકી દો. અબાઉટ યોર માસી ટકા, સોરી મિસ્ટેક, અને યુ છે એટલે બાય યુ. ખબર પડી? આટલું તો ખબર પડી જ ગઈ હશે. આ કેમ આવ્યું પાછું સમજાવ. વોટનું વોટ, વિલનું વિલ, ક્રિયાપદ પછીનો શબ્દ આગળ આવી ગયો એટલે હિમનું હી થઈ ગયું. અહીંયા હર હોય તો અહીં શી થઈ જાય, અસ હોય તો અહીં વી થઈ જાય. પછી વિલ છે એટલે બી મૂકી દીધું, ટેલનું ભૂતકૃદંત મૂકી દીધું. હે? યસ યસ યસ. હવે 8 નંબર. વાય આર યુ ઇટિંગ જલેબીસ? તો જલેબી શું કામ ખાય છે? એ પાછો એકલો એકલો. તો વાય નું વાય. હાય હાય. પછી અહીંયા શું છે? આર. અને અહીંયા શું છે? આઈએનજી. તો આર ઇઝ એમ પછી આઈએનજી હોય કે વોઝ વર પછી આઈએનજી હોય તો એમ ઇઝ આર નું એમ ઇઝ આર જ રહે ને વોઝ વેર નું વોઝ વેર જ રહે. તો પણ અહીંયા આર છે એટલે ખાલી આર જ ના આવે, એના આ બે ઓપ્શન પણ એની સાથે આવી શકે. 3 માંથી એકની પસંદગી કરવાની. પણ જો ક્રિયાપદ પછીનો શબ્દ શું છે? તો કે જલેબીસ. જલેબીસ. એક જલેબી છે, જાજી જલેબી છે? તો કે ગૂંચડા ને ગૂંચડા ઢગલો એક જલેબી પડી છે. તો જાજી જલેબી છે તો આર આવશે, ઈઝ આવશે કે એમ? તો કે આર. વાય આર જલેબીસ. હવે આઈએનજી હોય એટલે આપણને ખબર છે બેનજી કે આઈએનજી નું બિંગ થાય છે, તો અહીંયા આવશે બિંગ. વાય આર જલેબીસ બિંગ. ઈટ નું થઈ જશે ઈટન. શું થશે? ઈટન. વાય આર જલેબીસ બિંગ ઈટન. યુ છે એટલે બાય યુ. ખબર પડી તમને? વાય નું વાય, આર એટલા માટે મૂક્યું ક્રિયાપદ પછીનો શબ્દ આગળ આવ્યો જલેબી એના માટે આર વપરાય. પછી આઈએનજી છે એનું બિંગ થઈ જાય, જેનું આઈએનજી કાઢ્યું ઈટ એનું ભૂતકૃદન થઈ ગયું જલેબાઈ. હવે અહીંયા છે વોટ આર યુ ડુઈંગ? તો વોટ નું વોટ પહેલા મૂકી દો. આર છે મતલબ એમિઝાર માંથી કોઈ એક આવશે. આઈએનજી છે અહીંયા, હા આઈએનજી છે તો બિંગ આવશે. પણ અહીંયા તમે જો કર્મ ક્યાં? કર્મ જ નથી જોયું તમે. પણ કર્મ આ વોટ પોતે જ કર્મ છે. શું કરો છો? તો તમે એનો જવાબ આપશો કે જે કંઈ પણ કરતા હશો એ આખું એ કોઈ કર્મ થઈ જશે. પણ અહીંયા જો વોટ આર યુ ડુઈંગ, તો વોટ છે એક વચનમાં આવી જાય. શેમાં આવી જાય? વોટ એક વચનમાં. તો વોટ એક વચનમાં આવે ત્યારે એવું થઈ જાય ઇઝ, આર ના આવે.
વોટ ઇઝ આઈએનજી છે તો બિંગ થઈ જશે. વોટ ઇઝ બિંગ ડન. ડન શું કામ? તો કે જેનું આઈએનજી કાઢ્યું એનું ભૂતકૃતન કરી દીધું. આઈએનજી હતું એટલે બિંગ મૂકી દીધું. વોટ છે એટલે ઇઝ મૂકી દીધું. વોટ ઇઝ બિંગ ડન બાય યુ. હો ગયા રે, હો ગયા. પછી 10 નંબર. 10 નંબરમાં શું? વોટ વિલ યુ ડુ? વોટ વિલ યુ ડુ? તો વોટનું વોટ, વિલનું વિલ, કેન હોય તો કેન, શેલ હોય તો શેલ. પછી વિલ છે. હવે અહીંયા જો ડુ ક્રિયા પછી એના પછી કોઈ કર્મ નથી, તો તમે સીધું જ મૂકી શકો વોટ કર્મ તરીકે લઈને. તો વોટ વિલ બી ડુનું ડન. વોટ વિલ બી ડન બાય યુ. થઈ ગયું? કારણ કે વોટને જ કર્મ લઈ લીધું. કર્મ આગળ આવી ગયું. WH પ્રશ્નાર્થ છે એટલે આગળ લેવું જ પડે ને. પેલી ખુરશીએ બે હાડવા પડે એટલે મગજમારી થઈ જાય. એટલે વોટનું વોટ, વિલ પછી અહીંયા ક્રિયાપદ પછી નથી એટલે સીધું બી મૂકી દીધું. વોટ વિલ બી ડન બાય યુ. ઓકે. હવે 11 નંબરથી જે વાક્યો છે ને એ થોડા વિચિત્ર છે એટલે તમારે સમજવા પડશે. જો હવે આ વોટથી શરૂ ભલે થાય પણ પ્રશ્નાર્થ નથી. જો તમારે જાણમાં હોય તો, જો તમને સરખું દેખાતું હોય તો. એ પ્રશ્નાર્થ દેખાય છે તમને કોઈ રીતે? ના, આ પ્રશ્નાર્થ નથી બચ્ચાના. ફૂલ સ્ટોપ છે પાછળ જો. અને પ્રશ્નાર્થ એટલા માટે નથી, અહીંયા ઇઝ એમ આર વચ્ચે નથી, ડીડ નથી, ડુ નથી, હેવ નથી, હેઝ નથી, હેડ નથી, કેન નથી, કુડ નથી, મે નથી, માઇટ નથી. એ નહીં પ્રશ્ન પૂછવા માટે એ તો આવે જ કંઈ નથી. વોટ પછી સીધું કરતા આવી ગયો, પ્રશ્નાર્થ નથી. અને વોટ પછી સીધું કરતા આવી ગયો, ઉદ્ગાર વાક્ય નથી. તો શું કીધું છે જો સમજીએ. વોટ યુ ટ્વીટેડ, તમે જે ટ્વીટ કર્યું આ આખો એક કરતા થઈ ગયો. બરાબર? વોટ યુ ટ્વીટેડ, તમે જે ટ્વીટેડ કર્યું એણે ક્રિએટેડ અ લાર્જ ઇમ્પેક્ટ, એણે મોટી અસર સર્જી દીધી. તો ક્રિયાપદ શું થઈ ગયું? ક્રિએટેડ. એના પછી શબ્દ શું થઈ ગયો? અ લાર્જ ઇમ્પેક્ટ. તો આગળ શું આવશે? અ લાર્જ ઇમ્પેક્ટ. અ લાર્જ ઇમ્પેક્ટ. હવે ક્રિએટેડ છે ભૂતકાળ છે એટલે ઇમ્પેક્ટ અસર એક જ છે એટલે વોઝ આવશે. અને અહીંયા આગળ અ પણ છે એટલે એક થઈ ગયું એટલે વોઝ. અ લાર્જ ઇમ્પેક્ટ વોઝ, બચ્ચા જાન, અ લાર્જ ઇમ્પેક્ટ વોઝ V3 ક્રિએટેડ બાય વોટ યુ ટ્વીટેડ. તમે જે ટ્વીટ કર્યું એને મોટી અસર સર્જી દીધી. પેલું એક સિગ્નલ નામનું મેસેન્જર છે વોટ્સઅપની જેવું, સિગ્નલ. એના કાંઈ ઝાઝા ડાઉનલોડ હતાય નહીં. હે? અને એલન મસ્ક છે ને, એલન મસ્ક જે ટેસ્લા કાર એનો માલિક, બહુ મોટું નામ છે એનું, તો મહા ટેકનોક્રેટ માણસ છે. એને ખાલી એક જ ટ્વીટ કર્યું કે વોટ્સઅપ બકવાસ, એવું તો નહોતું લખ્યું, સ્વિચ ટુ સિગ્નલ એટલું જ લખ્યું ખાલી કે બધા સ્વિચ ડાઉનલોડ, સિગ્નલ ડાઉનલોડ કરો. ત્યાં તો ધડાધડ સીધા 50 મિલિયન ડાઉનલોડ થઈ ગયા. એક જ ટ્વીટ ક્રિએટેડ લાર્જ ઇમ્પેક્ટ, મોટી અસર સર્જી દીધી. હમણાં જ એક બે દિવસ પહેલા ગઈકાલે ન્યૂઝપેપરમાં હતું ને કે રોનાલ્ડો, ફૂટબોલનો મહાન ખેલાડી, એને ખાલી ઇન્ટરવ્યૂમાં એટલું જ લખ્યું, કીધું ખાલી કોકા કોલા ના પીવાની, પાણી પીવો. ત્યાં એટલી જ વાતથી કોકા કોલાના 2% શેર ડાઉન થઈ ગયા અને 29,300 કરોડનું નુકસાન થઈ ગયું એને. 29,300. આમાં ખબર પડી ગઈ ને તમને? આ આખો શબ્દ આગળ ક્રિએટેડ છે, વોઝ ક્રિએટેડ બાય વોટ યુ ટ્વીટેડ. એવું જ વાક્ય છે જો અહીંયા 12 નંબર. સમજો. તો આઈડિયા, જે વિચાર, માય ફાધર શેર્સ, જે મારા પપ્પા વિચાર શેર કરે છે, પુટ્સ મી ઇન ડીપ થોટ, એ મને ઊંડા વિચારોમાં મૂકી દે છે. તો જે વિચાર મારા પપ્પા શેર કરે છે એ વિચાર મૂકી દે છે મને ઊંડા વિચારોમાં. તો આ જે છે ધ આઈડિયા માય ફાધર શેર્સ એ આખું કરતા સબ્જેક્ટ થઈ ગયું. તો પુટ્સ ક્રિયાપદ છે અને એસ લાગ્યો છે એટલે વર્તમાન છે, એટલે કે એમિઝારનો ઉપયોગ આમાં થશે. કોને ઊંડા વિચારોમાં મૂકી દે છે? તો કે મને. મી આગળ આવે એટલે શું થઈ જાય? આઈ.
વર્તમાન છે એટલે એમ ઇઝ આર માંથી આઈ ની સાથે આવે એમ. આઈ એમ પુટ નું V3 પુટ. આઈ એમ પુટ. વધારાનો શબ્દ લખી દો. આઈ એમ પુટ ઇન deep thoughts by the idea my father shares. હું ઊંડા વિચારોમાં મુકાઈ જાઉં છું મારા પપ્પાના આઈડિયાથી. જો આ પણ પેસિવ વોઇસ થઈ ગયું. ખબર પડી? 13 નંબર, ધ કાર યુ બોટ. તમે જે કાર ખરીદી હેઝ મેડ મી ક્રેઝી. એને મને ગાંડો કરી દીધો. તો ધ કાર યુ બોટ, આમાં બોટ ક્રિયાપદ નથી. જો તમે આમાં બોટ ઉપર જશો, જેમ કે અહીંયા તમે એમ કહો કે શેર એ પણ ક્રિયાપદ છે, તો એના પછીનો શબ્દ આગળ લઈ જવા માટે તમારે એના પછીના શબ્દમાં જવું પડશે, તો એ પણ ક્રિયાપદ જ છે ને. સમજ્યા તમે? એનો મતલબ જ એમ થાય કે આખે આખું એક કરતા થઈ ગયો. અહીંયા બોટને ઉપર ફોકસ કરશો એના પછીનો શબ્દ આગળ લેવા માટે, તો હેઝ છે. હેઝ થોડો આગળ જશે ના. તો અહીંયા ક્રિયાપદ છે મેડ મી. તો મેડ પછી શું છે? આઈ. મી છે, મીનું થઈ જશે આઈ. આઈ અહીંયા શું છે? હેઝ. હેઝ કે હેવમાંથી બેમાંથી એકની પસંદગી કરવાની. અહીંયા કાર એક જ છે એટલે હેઝનો શબ્દ ઉપયોગ થયો છે. અહીંયા આવશે હેવ. આઈ હેવ. હેવ હેઝ આવે એટલે આપણને ખબર છે બીન આવે. આઈ હેવ બીન ક્રેઝી. સોરી, આઈ હેવ બીન મેડનું મેડ with છે બંને. આઈ હેવ બીન મેડ ક્રેઝી બાય ધ કાર યુ બોટ. ગાંડો થઈ ગયો તમે જે કાર લીધી એનાથી. એ કારે મને ગાંડો બનાવી દીધો. ખબર પડી? 14 નંબર, આઈ ટેસ્ટેડ. મેં ટેસ્ટ કર્યું. અહીંયા ભૂતકાળ થઈ ગયું. એના પછીનો શબ્દ શું છે? તો કે ધ ડીશ. ખાલી ડીશ જ છે ના, યુ પ્રિપેર્ડ. ડીશ કે જે તમે તૈયાર કરી. તો આખો શબ્દ આગળ આવશે ધ ડીશ યુ પ્રિપેર્ડ. ડીશ યુ પ્રિપેર્ડ, જે ડીશ તમે તૈયાર કરી બચ્ચા જાન. ભૂતકાળ છે એટલે એક જ ડીશની વાત છે એટલે વોઝ આવશે. ધ ડીશ યુ પ્રિપેર્ડ વોઝ ભૂતપૂર્વ ટેસ્ટેડ નું ટેસ્ટેડ. વોઝ ટેસ્ટેડ બાય આઈ છે એટલે અહીંયા થઈ જશે મી. ખબર પડી? હવે છેલ્લું વાક્ય, નંદુ હેઝ બોટ ધ બસ હી ડ્રાઇવ્સ ડેઇલી. નંદુ હેઝ બોટ. બોટ એટલે ખરીદી. એ ક્રિયા પછી એના પછીનો શબ્દ છે ધ બસ. એણે બસ ખરીદી. પણ કઈ બસ ખરીદી? તો અહીં લખ્યું છે હી ડ્રાઇવ્સ ડેઇલી, જે એ રોજ ચલાવે છે. તો ખાલી બસ આગળ નહીં જાય. ધ બસ હી ડ્રાઇવ્સ ડેઇલી, બસ જે એ ચલાવે છે આખે આખું આગળ જશે. ધ બસ હી ડ્રાઇવ્સ ડેઇલી. ધ બસ હી ડ્રાઇવ્સ ડેઇલી, જે બસ એ ચલાવે છે બચ્ચા જાન. ભૂતકાળ છે બોટ એટલે અહીંયા બસ એક જ છે એટલે અહીંયા આવશે વોઝ. વોઝ ભૂતકૃતમ બોટનું બોટ જ થાય. ધ બસ હી ડ્રાઇવ્સ ડેઇલી વોઝ બોટ. સોરી, મેં વોઝ કેમ મૂકી દીધું? અહીંયા હેઝ છે આગળ, જોયું તમે? હા, હેઝ છે એટલે હેવ કે હેઝમાંથી એકની પસંદગી કરવાની. અહીં નંદુ એકલો છે એટલે હેઝ. અહીંયા બસ એકલી છે, અહીંયા પણ હેઝ આવશે. અને હેઝ પછી અહીં શું આવશે? બીન. બરાબર? હેઝ બીન પછી બોટનું બોટ ભૂતકૃતાંત જ છે. બોટ બાય ખબર પડી? તો આ બીજા અમુક જે વિચિત્ર એક્ઝામ્પલ્સ હતા એ મેં લઈ લીધા. હવે મારે તમને એ શીખવવું છે કે ઘણા ક્રિયાપદ એવા હોય છે જે તમને વાક્યમાં આપેલા હોય પેસિવ બનાવવા ટાઈમે. એક વાક્ય આવું આપ્યું, એક વાક્ય એવું આપ્યું કે જેમાં પેસિવ બનતું હોય. તો ઘણીવાર કેવા વાક્યો આપે તમને? જો અહીંયા એક લખ્યું છે, સોરી, I went to school. The teacher was teaching. આવી રીતે વાક્ય આપીને તમને એમ કે પેસિવ કરો. હવે અહીંયા તમને આમાં એમ થાય કે પેસિવ થાય ને એમ, આને તમે સ્કૂલને આગળ લઈ જાઓ, પણ નહીં 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 નહીં, આ એવું ક્રિયા પછી ગુનું ભૂતકાળ છે ને, આનું પેસિવ નહીં થાય, કારણ કે આને કોઈ કર્મ નથી, અહીંયા તો સ્થળ આપી દીધું સીધું. અહીંયા છે ટીચિંગ, ટીચિંગ પછી શું છે? ઇંગ્લિશ પણ આવે છે, તો એ
પેસિવ થઈ શકે પાછળ ઇંગ્લિશ કે એવું લખેલું હોય તો. હવે એવા મારે ક્રિયાપદ તમને આપવાના છે કે જે વાક્યમાં જો હોય તો એ વાક્યનું પેસિવ વોઇસ નહીં થાય. જેમ કે થિંક છે, પેસિવ નહીં થાય. ગો નહીં. આ એવા છે કે જેને હું તો એવું નામ આપું છું નોન પેસિવ વર્બ્સ, કારણ કે આના કોઈ કર્મ નથી હોતા, આના પછી કોઈ કર્મ મૂકવામાં નથી આવતું. ફીલ, પછી સ્લીપ, પછી સ્ટેન્ડ, પછી રાઇઝ, પછી રિમેન એટલે રહેવું, બાકી રહેવું એ, પછી અરાઇવ એટલે આવવું, રીચ એટલે પહોંચવું, રન એટલે દોડવું. આ બધા એવા ક્રિયાપદ છે કે જે ક્રિયાપદના જનરલી પેસિવ નથી થતા, કારણ કે એના કોઈ કર્મ છે જ નહીં, એના પછી કોઈ શબ્દ જ નથી આપેલો જેને તમે આગળ લઈ જઈ શકો. આઈ રન વેરી ફાસ્ટ, તો વેરી ફાસ્ટ છે તો ક્રિયા વિશેષણ થઈ ગયું, કર્મ થોડું છે તમે આગળ લઈ જાઓ. સમજો છો તમે? આઈ સ્લીપ વેરી સાઉન્ડલી, તો એ પણ ક્રિયા વિશેષણ થઈ ગયું. એટલે આના પેસિવ થતા નથી, એ મગજમાં ખાસ રાખી દેવાનું. તો આ બધા જ એક્ઝામ્પલ જે છે એ બધા જ એક્ઝામ્પલ પહેલેથી લઈને છેલ્લે સુધીના બધા જ ઉદાહરણો તમારા માટે બહુ કામના છે. અને આપણા 12મા ધોરણના લેવલ 11, 12, 9, 10, 8, 9, 10, 11, 12ના લેવલ સુધીના જ આ બધા એક્ઝામ્પલ છે. આપણે મોસ્ટ જે આઈએમપી કહી શકાય એવા 10 ઉદાહરણો આપણે અહીંયા સોલ્વ કરવાના છે. 10. પહેલું ઉદાહરણ જો અહીંયા આપેલું છે, વી હેવ નોટ ફાઉન્ડ અવર ગ્રાન્ડફાધર ઇન સચ હેપી મૂડ. હવે જે છે એ પેરેગ્રાફ છે, પછી અહીં શરૂ કર્યું છે એને કઈ રીતે, એ આપણા માટે મહત્વની વાત છે. કારણ કે જે રીતે એણે અહીં શરૂ કર્યું હોય એનાથી આપણે વાક્ય બનાવવાનું છે. તો જો સૌથી પહેલાં તમારે સમજવાનું એ છે જેને એક્ટિવ પેસિવમાં ટપ્પો નથી પડતો, એ પણ આ ધ્યાન આપશે, એટલે એનો ટપ્પો તો શું શિક્ષો મારવાનું શરૂ થઈ જશે માણસને. હા, જો અહીંયા છે વી હેવ છે, યાદ રાખો હેવ હેઝ હોય કે હેડ હોય કે પછી વોઝ વેર હોય કે પછી એમિઝાર હોય, એના પછી જે વર્બ હોય, એના પછી જે ક્રિયાપદ હોય, એ ક્રિયાપદ પછી જે શબ્દ છે, જેમ કે આ શું છે હેવ, હેવ પછી શું છે આ ફાઉન્ડ. ફાઉન્ડ એ ક્રિયાપદ છે, ફાઉન્ડ એનું વર્તમાન થાય, વર્તમાનીય કાળ જેને આપણે કહીએ, એ વર્તમાન જે છે એ થાય છે ફાઇન્ડ. શું થાય છે? ફાઇન્ડ. ફાઇન્ડનો એ ભૂતકાળ છે. તો જ્યારે પણ તમને એક્ટિવ પેસિવમાં ખબર નથી પડતી તો તમારે યાદ રાખી લેવાનું, પહેલો નિયમ એ છે કે ક્રિયાપદ શોધવાનું. પેસિવ વોઇસના વાક્યને ઊંધું ચતુક આડું અવડું કરીને મારી મચોડીને પહેલા ક્રિયાપદ શોધો. તો ક્રિયાપદ શું છે અહીંયા? ફાઉન્ડ છે. ફાઉન્ડ ક્રિયાપદ મળી ગયું તો ક્રિયાપદ પછીનો જે શબ્દ છે એ કર્મ હોય. તમને કર્મના ખબર પડે તો કાંઈ નહીં, એના પછીનો જે શબ્દ છે એને આગળ લેવાનો હોય. જો અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસમાં આગળ લીધો છે અવર ગ્રાન્ડફાધર. હવે શું છે? હેવ. એક્ટિવ પેસિવમાં જ્યારે હેવ હેઝ હોય, જો મેં સૂત્ર તમારે સામે રાખીને મસ્ત રીતે બનાવીને જ રાખ્યા છે, બરાબર ગરમા ગરમ ફાફડા ગાંઠિયાની ચાની સાથે મરચા, હવારમાં પાણી આવે. હેવ હેઝ હોય જો એક્ટિવ વોઇસમાં તો એનું હેવ હેઝ જ રહેશે. અને બીન લાગે છે, શું લાગે છે? બીન. અને V3 તો બધામાં ખરું. તો અહીંયા હેવ છે. હેવ એ શું કામ છે બાળકો? કારણ કે અહીંયા વી છે. વી એટલે કોઈ એકની વાત નથી, બે અથવા બે કરતા વધારેની વાત છે. એટલે વી છે તો વી ની સાથે હેવ આવે છે. પણ અહીંયા ગ્રાન્ડફાધર, ગ્રાન્ડફાધરનું ટૂંકું રૂપ શું થાય ખબર છે? GF. કોકને રમાડવાની મજા આવે. હું મારા GF ને મળવા ગયો હતો, પછી ખબર પડે દાદાજીને મળવા ગયો હતો. તો અહીં વી છે એટલે બહુવચન છે એટલે હેવ આવે. અહીંયા ગ્રાન્ડફાધર એકલા થઈ ગયા એટલે એની સાથે હેઝ મૂક્યું છે, કારણ કે ગ્રાન્ડફાધર એકલા જે છે. અને બીજું શું મૂકવાનું છે? બીન. તો અહીં બીન મૂકી દીધું છે. યસ. હવે શું મૂકવાનું છે? V3. તો આપણે અહીંથી શરૂ કરીએ. અવર ગ્રાન્ડફાધર હેઝ નોટ બીન. બરાબર. તો અહીં શું છે? V3 ફાઉન્ડ. અવર ગ્રાન્ડફાધર હેઝ નોટ બીન ફાઉન્ડ. વધારાના શબ્દો એઝ ઇટ ઇઝ મૂકી દો. ઇન સચ અ હેપી મૂડ. અને પછી શું આવશે? બાય વી છે. વી નું શું થઈ જશે? અસ.
ખબર પડી? પહેલો નિયમ એ છે ક્રિયાપદ શોધો, ક્રિયાપદ આપણને મળી ગયું ફાઉન્ડ. એના પછીનો જે શબ્દ છે એને આગળ લઈ જાઓ તો આપણે આગળ લઈ ગયા. પછી તમે જો પાછા ક્રિયાપદની આગળ શું છે તો કે હેવ છે. તો હેવમાં શું લાગે છે? બીન લાગે છે. તો આપણે શું લખી દીધું? બીન લખી દીધું. હા, તેરે બિન કેસે જીયા, તેરે બિન 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 બિન. હેવેસ એટલે બીન, હેવેસ એટલે બીન, હેવેસ એટલે બીન, હેવેસ એટલે બીન. પછી છે when we went into the room. યાદ રાખો અહીંયા went છે. went છે એ go છે. go નું ભૂતકાળનું રૂપ છે. આ જે go છે, આ જે come છે, આ પ્રકારના જે ક્રિયાપદ છે એ ક્રિયાપદને કોઈ કર્મ નથી હોતું. કારણ કે એના પછીનો શબ્દ જો સ્થળ આવી ગયો સીધો. આવી ગયો? હવે સ્થળ છે એ કર્મ નથી એટલે આગળ નહીં આવે. એટલે આનું કોઈ પેસિવ વોઇઝિવ થશે નહીં. આ ખાલી તમને કન્ફ્યુઝ કરવા માટે મૂકી દીધું છે. કારણ કે ઘણા ઇન્ટુ ને આગળ લઈ જાય, લોચો થઈ જાય લોચો, અને બાબલો ડોહો થઈ જાય ડોહો. હવે એના પછી જો હી વોઝ સિંગિંગ. શું છે? હી વોઝ સિંગિંગ. સાહેબ આ તમને કીધું કે વોઝ પર પછી જે હશે એ ક્રિયાપદ હશે. ક્રિયાપદ પછીનું કર્મ લેવાનું છે. તો આમાં આઈએનજી વાળું ક્રિયાપદ શું છે? સિંગિંગ. સિંગિંગ પછીનું કર્મ શું છે? રોમેન્ટિક. આહા, રોમેન્ટિક. ઓહો, રોમેન્ટિક. રોમેન્ટિક. હવે રોમેન્ટિક એટલો જ શબ્દ છે અહીંયા? ના, રોમેન્ટિક સોંગ છે. તો આખે આખું રોમેન્ટિક સોંગ શબ્દ આગળ જશે. અ રોમેન્ટિક સોંગ. હવે પાછા ક્રિયાપદમાં આવી જાઓ. ક્રિયાપદની આગળ શું છે? વોઝ. અને ક્રિયાપદ કેવું છે તો કે આઈએનજી. જ્યારે પણ યાદ રાખજો આઈએનજી ક્રિયાપદ હોય, શું હોય? આઈએનજી ક્રિયાપદ. અહીં હું લખતા ભૂલી ગયો છું પણ અહીં લખી દઉં. જ્યારે પણ આઈએનજી ક્રિયાપદ હોય ત્યારે યાદ રાખવાનું, આઈએનજી ક્રિયાપદ હોય ત્યારે બિંગ લાગશે. શું લાગશે? બિંગ પ્લસ V3. શું લાગશે? આઈએનજી બિંગ. આઈએનજી બિંગ. તો અહીંયા વોઝ છે. વોઝ શું કામ છે તો કે અહીંયા હી એકલું છે અને અહીંયા રોમેન્ટિક સોંગ, એક જ સોંગની વાત છે તો પણ અહીંયા શું આવશે? વોઝ. આ રોમેન્ટિક સોંગ વોઝ બિંગ આવશે. BEING. આ રોમેન્ટિક સોંગ વોઝ બિંગ. V3 શું થઈ જશે? સિંગનું. સંગ. બાય હીનું શું થઈ જશે? હિમ. ખબર પડી ગઈ? સૌથી પહેલા ફોકસ કરો તમે ક્રિયાપદ ઉપર. ક્રિયાપદ શું છે? સિંગિંગ. એના પછીના શબ્દ શું છે? રોમેન્ટિક સોંગ. આગળ લઈ ગયા. એ પછી કર્મ હોય કે કર્મનું ડાચું હોય કે એનું ભોડું હોય, આપણે શું લેવા દેવા છે? રોમેન્ટિક સોંગ આગળ લઈ ગયા. પછી આઈએનજી છે એટલે બિંગ મૂકવાનું છે. તો વઝનું વઝ જ રાખશું, ઈઝ હશે તો ઈઝ જ રાખશું, કોઈ વાંધો નથી. બિંગ મૂકી દીધું. પછી જેનું આઈએનજી આપણે ઝૂપી લીધું, ખેંચી લીધું, લઈ લીધું. સિંગિંગમાંથી આઈએનજી કાઢી લીધું. પછી ખાલી સિંગ હોય તો સિંગ શું કરશે? ખારી સિંગ હોય તો ખાઈએ. તો સિંગનું ભૂત કૃદંત થઈ જશે સંગ. અને બાય હિમ. ખબર પડી દે? હા. હવે એના પછીનું જે છે એ તમે જુઓ. હવે એના પછીનું જે છે તમે જુઓ. હવે એના પછીનું જે છે તમે જુઓ. વી આસ્ક. સૌથી પહેલા ક્યાં ફોકસ કરશું? ક્રિયાપદ શોધશું. ક્રિયાપદ શું છે? આસ્ક. એના પછીનો શબ્દ શું છે? હિમ. હવે જો તમને અહીંયા નવી વસ્તુ શીખવાડું છું, તમને બાપલા નવી વસ્તુ શીખવાડું છું. અહીંયા હિમ પણ કર્મ છે અને મેની ક્વેશ્ચન્સ પણ કર્મ છે. બેમાંથી કોઈને પણ તમારે આગળ લઈ જવું હોય તો તમે લઈ જઈ શકો. કોઈ ડોહો ભાઈ ના ન પાડે. ના પાડે એના મોઢાની અંદર એવડો મોટો લાડબો મૂકી દઉં કે ના જ ન પાડી શકે. તો મેની ક્વેશ્ચન્સ આગળ લઈ જઈએ પહેલા આપણે. બરાબર? મેની ક્વેશ્ચન્સ. મેની ક્વેશ્ચન્સ આગળ લઈ જાઓ. હવે પાછા ક્રિયાપદ ઉપર આવો. ક્રિયાપદની આગળ કાંઈ છે? અહીંયા હેવ હતું તો આપણે બીન લગાડ્યું. અહીંયા વઝ હતું, આઈએનજી હતું તો આપણે બિંગ લગાડ્યું. અહીંયા નથી હેવ હેઝ, નથી એમિઝાર, નથી વોઝ રેડ, નથી આઈએનજી. તો શું છે? તો કે આ કરતા છે. કરતા પછી આસ્કને ઈડી લાગ્યું છે એટલે કરતા પછી ભૂતળો કાળ છે. આ મેં નામ આપ્યું, મેં સંશોધન કર્યું. ભૂતળો કાળ છે આ. ભૂતળો કાળ. હા, બહુ જૂનો છે આ. હા, સૌથી પહેલું ઇંગ્લિશ જ્યારે લખાયું ને, શેક્સપિયર ને બધા લખવા બેઠા હતા ને, હા ત્યારે મને પૂછ્યું હતું ત્યારે મેં નામ આપ્યું હતું ભૂતળો કાળ, પણ એને ગમ્યું નહીં કે તમારે ગુજરાતીમાં રાખો. તો સબ્જેક્ટ એટલે કે કરતા વી. એના પછી આ ભૂતળો કાળ છે. કેવો કાળ છે? ભૂતળો કાળ છે. તો ભૂતળો કાળ હોય ત્યારે એ શું થાય? વોઝ વેર લાગી જાય. તો મેની ક્વેશ્ચન્સ, એક ક્વેશ્ચન નથી વધારે છે એટલે શું આવશે? વર. મેની ક્વેશ્ચન્સ વર. મેની ક્વેશ્ચન્સ વર. હવે V3 છે તો આસ્ક્ડ. મેની ક્વેશ્ચન્સ વર આસ્ક્ડ. હવે અહીંયા શું છે? હિમ. તો એનું થઈ જશે ટુ હિમ. ટુ હિમ.
બાય અસ. થઈ ગયું. હવે જો તમે બટ હી ડીડન્ટ રિપ્લાય, ક્રિયાપદ શું છે? રિપ્લાય. એના પછી શબ્દ આગળ જાય પણ પછી શબ્દ જ નથી કોઈ, હે, તો એનું કોઈ પેસિવ વોઇસ બનશે નહીં, એનું એમને જ રહેશે. ખબર પડી ગઈ? હા. તો બટનું હી ડીડન્ટ રિપ્લાય નું રિપ્લાય. હવે આની અંદર હિમને આગળ લેવું હોય તો પણ લઈ શકાય. હિમનું આગળ જ્યારે તમે લ્યો ત્યારે શું થઈ જશે? હી. પછી ભૂતકાળ તો હી ની સાથે વોઝ આવશે. હી વોઝ. આસ્ક નું આસ્ક. હવે અહીંયા ટુ નહીં આવે. ટુ ત્યારે જ આવે જ્યારે હિમ હોય, જ્યારે હર હોય, જ્યારે માય હોય, સોરી મી હોય, એ બધા. હી વોઝ આસ્ક્ડ મેની ક્વેશ્ચન્સ બાય અસ. બરાબર, ખબર પડી ગઈ? સૌથી પહેલા પકડવાનું ક્રિયાપદ, ક્રિયાપદ પછીનો શબ્દને આગળ લઈ આવવાનો, પછી એમાં હેવ હેઝ હોય તો બીન લગાડી દેવાનું, હેડ હોય તો બીન લગાડી દેવાનું, કરતા પછી ભૂતળો કાળ હોય, ભૂતળો, તો એના પછી વોઝ વેર લગાડી દેવાનું અને V3 લગાડી દેવાનું. આઈએનજી હોય તો બિંગ લગાડી દેવાનું. કેટલા નિયમો શીખી ગયા એક જ એક્ઝામ્પલમાંથી? હવે જમ્પ મારીએ બીજા ઉદાહરણની અંદર. બાળકો, વાલા બાળકો. હવે જો અહીંયા છે બીજું ઉદાહરણ તમારી સામે. શું લખ્યું છે? માય મોમ ઇઝ મેકિંગ. હવે તમારા માટે ઈઝી થતું જશે. પેલું એક હતું ત્યારે અઘરું પડતું હતું, હવે ફટાફટ ગાંઠિયા પડશે. જો માય મોમ ઇઝ મેકિંગ. હવે અહીં શું છે? આઈએનજી છે. હવે ખબર પડી ગઈ ને આઈએનજી એટલે બિંગ આવે. જો આવ્યું બિંગ, અને જેનું આઈએનજી કાઢ્યું એનું ભૂતકાળ કરી નાખ્યું. તો અહીં બાય પછી આપણે શું મૂકવાનું છે? માય મોમ. બાય માય મોમ. જો આ વાક્ય એકદમ ઈઝી થઈ ગયું. બરાબર. ઓકે. ઇન ધ કિચન પાછળ લખી દેવાનું, ઇન ધ કિચન. થઈ ગયું. હવે બીજું વાક્ય તમે જુઓ. બીજું વાક્ય, એમાં ક્રિયાપદ શોધો. ક્રિયાપદ શી છે ને, હેઝ છે ને, રિસીવ કરવું એટલે મેળવવાની ક્રિયા થાય છે. તો એના પછી શબ્દ શું છે? અ કોલ. તો અ કોલ. પછી આમાં શું છે? હેઝ હોય તો શું થાય? તમને ખબર છે? હમણાં જ આગળ આવ્યું હતું. હેઝ હોય તો બીન લાગે. મોઢા ઉપર કહી દેવાનું ગમે એને, તારે થાય કરે. હેઝ હોય તો બીન જ લાગે, બીન. તો જો અ કોલ છે, એક વચન છે એટલે હેઝ જ આવશે. હેઝ બીન. ભૂતકૃદંત રિસીવ્ડ. પછી બાય શી છે તો શું થશે? બાય હર. પછી ફ્રોમ અ ગેસ્ટ જસ્ટ નાઉ. એના એક શબ્દો અહીં મૂકી દેવાના. ઓકે. હવે એના પછી જો શી સેઝ ધેટ. હવે ઘણા ક્રિયાપદ અહીંયા શોધે કે સેઝ છે તો ક્રિયાપદ છે, તો ક્રિયાપદ પછી શું છે? ધેટ કોઈ કર્મ નથી. ધેટ તો સંયોજક છે જે બે વાક્યને જોડે છે, જે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર શીખ્યા હોઈએ છીએ. તમારે ખાસ યાદ રાખી લેવાનું મારા પ્યારા વાલા વિદ્યાર્થીઓ. શું? તો કે એક્ટિવ પેસિવ વોઇસની અંદર ક્યારે કાર્ડ ચેન્જ થતો નથી, અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કાર્ડ ચેન્જ થાય છે જો રિપોર્ટેડ વર્બ ભૂતકાળમાં હોય તો. બરાબર. તો હવે બીજું વાક્ય શું જોશું? અહીંયા તો કંઈ કરતા નથી. શી વિલ હેવ પ્રિપેર્ડ. હેવ પ્રિપેર્ડ છે. શું છે? હેવ પ્રિપેર્ડ. તો પ્રિપેર્ડ કરવું એટલે તૈયારી કરવી, એ ક્રિયાપદ છે. હા. તો એના પછીનો શબ્દ શું છે? તો કે ડિનર. તો અહીંયા શું આવશે? તો કે ધ, મેં ડી કેપિટલ લખી નાખ્યું ભૂલમાં. ના, ભૂલ એવી આપણે કરવી જ નથી ને. ધ ડિનર. તો ડિનર પછી અહીંયા શું છે? વિલ હેવ છે. તો વિલ હેવ નું વિલ હેવ. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ એ કરી નાખશે, મને ખબર છે. શું ભૂલ કરશે? તો કે ડિનર છે, એક વચન છે, તો અહીં હેઝ ના આવે સાહેબ? ના આવે, કારણ કે એકવાર વિલ આવી ગયું ને, વિલ પછી કોઈ દિવસ હેઝ ના આવે. કોઈ દિવસ નહીં. કદાચ તમે જીવતા 1000 વર્ષ જીવી જાઓ પણ અહીંયા વિલ પછી હેવ આવશે નહીં. કદાચ 1000 વર્ષ પછી દુનિયામાં કોઈ બચે નહીં, તમે ગ્રામરમાં ફેરફાર કરી નાખો તો કદાચ હોઈ શકે, બાકી ના આવે. વિલ પછી હેવ આવે એટલે ખબર છે ને આપણને. હમણાં જ કીધું હતું ને, મોઢા ઉપર કહી દેવાનું. હેવ કે હેઝ હોય ને ત્યારે બીન લાગે. શું લાગે? બીન લાગે. તો અહીંયા શું આવશે? બીન. ડિનર વિલ હેવ બીન પ્રિપેર્ડ. નો પ્રિપેર્ડ થઈ ગયો. will have been prepared. પછી by her by 8 o'clock.
હવે પ્રોબ્લેમ થશે, સર આને ક્યાં લખવાનું? એ આગળ જ લખી દેવાનું, અહીંયા જ લખી દેવાનું. શી સેઝ ધેટ ધ ડિનર વિલ હેવ બીન પ્રિપેર્ડ બાય હર બાય 8 o'clock. હવે પાછો પ્રોબ્લેમ એ થાય, સર 2 વાર બાય બાય આવે, પણ આ બાય આની પોતાની એકલાની બાય છે. આ બાય છે ને આની 8 વાગ્યાની બાય છે. ઈ બાય આ બાયને ઓળખતી નથી, કારણ કે આ બાય તો નવી જન્મી, આના માટે આવી. આ બાય માટે આ બાયું થઈ ગયો. ટૂંકમાં ખબર પડી ગઈ ને? ક્રિયાઓ શોધો. આઈએનજી છે, બિંગ લાગ્યું. પછી હેવેઝ છે તો બીન લાગ્યું. પછી વિલ હેવ છે તો એમાં હેવ છે ને છેલ્લે, એટલે પાછું બીન લાગી ગયું. અને વિલ હોય ત્યાર પછી ક્યારે હેઝ આવે નહીં. ખબર મને બધી જ પડી ગઈ છે. ઓકે, ઓકે, બાકી રહેતું નથી ને આમાં? ના. ચલો એના પછીનું ઉદાહરણ. As soon as she uttered her first word, તો શું હશે એમાં? જો તમે અહીંયા શું સ્ટાર્ટ લાઈક ધીસમાં શું કીધું છે? as soon as રાખ્યું છે. પછી અહીંયા she છે તો she નથી રાખ્યું, પણ uttered જેને ક્રિયાપદ લાગ્યું, ઈડી લાગ્યું ને ક્રિયાપદને, તો એ ક્રિયાપદ થઈ ગયું. તો ક્રિયાપદ પછીના શબ્દો શું છે? હર ફર્સ્ટ વર્ડ. તો હર ફર્સ્ટ વર્ડ એ ક્રિયાપદ પછીના શબ્દો આગળ લઈ ગયા છે, એટલે આપણને સમજાવે છે કે ભઈલાઓ, બાળકો, તૈન તરબૂચ ખાધેલા મોઢાવાળા, તમારે પેસિવ વોઇસ બનાવવાનું છે. તો પેસિવ વોઇસ બનાવી નાખીએ, એમાં ક્યાં અહીંયા મોટી વાત છે? ભાઈ એ તો મારો ડાબા હાથનો ખેલ છે. ડાબા હાથના ઘણા બધા ખેલ હોય. હર ફર્સ્ટ વર્ડ વોઝ. જો અહીં વોઝ શું કામ મૂક્યું એને? તો કે સબ્જેક્ટ, એટલે કે કરતા પછી સીધો ભૂતળો કાળ છે. જો આ કરતા પછી સીધો ભૂતળો કાળ, ભૂતળો કાળ હોય એટલે સમજી લેવાનું ડોટમ ડોટ ઢીકમ ઢીક કે એનામાં વોઝ વેર આવશે ને આવશે. અને પછી V3 તો અટર્ડ V3 થઈ ગયું. શી ફેલ્ટ એક્સિડન્ટલી એક્સાઇટેડ, વાક્ય પૂરું થઈ ગયું અહીંયા. બરાબર? હા. હવે જો અહીંયા બાય હર મૂકી શકાય, વાંધો નથી, બાય હર. ઓકે, હવે બીજું વાક્ય તમે જુઓ, ઇટ ગેવ હર. એમાં ક્રિયાપદ શોધો તમે. સૌથી પહેલું ક્રિયાપદ જ પકડવાનું. ક્રિયાપદ છે એ અંગ્રેજીનું હૃદય છે. કોઈનું દિલ ચોરી લો એટલે બધું તમને વશ થઈ જાય. પછી તમે કયો એમ કરે. પ્રેમીઓની વાત છે આ. તમે શું જાણો? તમે છો પ્રેમી? ઓકે, તો તમે જાણો. મજા છે ભણવાની, અને મને નશો છે. જો તમે રૂબરૂ હોય તો તમારા મગજની અંદર ઇંગ્લિશને ઘાલી દઉં, હથોડા મારીને અંદર ઘુસાડી દઉં, બાયને જ ના નીકળે ક્યારેય એવું. પણ તોય પ્રયત્ન તો અહીં એવો પૂરો જ છે. ઇટ ગેવ ક્રિયાપદ શું છે? ગેવ છે સાહેબ. ક્રિયાપદ શું છે? ગેવ. એના પછીનો શબ્દ શું છે? હર અથવા બાઉન્ડલેસ જોય. બે વસ્તુ આવી જો, તો બેયથી આપણે એને પેસિવ વોઇસ કરશું. તો પહેલા આપણે હર આગળ આવે તો શું થઈ જાય? શી. એના ક્રિયાપદ કેવું છે? ભૂતળો કાળ છે, તો વોઝ વેર આવશે. તો શી ની સાથે શું આવે? વોઝ. શી વોઝ. ગેવ નું વિતરિત શું થઈ જશે? ગિવન. શી વોઝ ગિવન બાઉન્ડલેસ જોય બાય ઈટનું. ઈટ જ ઈટમાં કોઈ ફેરફાર નથી. એક એવું ઈટ છે ને, કોણ જાણે એને હું કર્મ કર્યું ને તો એને શ્રાપ એટલા બધા લાગ્યા છે. તો એમને જ રહી, એ કોઈ દી બદલાય જ નહીં. કઠણ પાણો છે, મીંઢું છે, મીંઢું. હા, ગમે એટલો ઇમોશનલ સીન આવે ને તો ઈટ નો બદલાય, કાંઈ નહીં નો બદલાતો. હવે બીજી રીતે શું બનાવશું? બાઉન્ડલેસ જોઈને આપણે આગળ લેશું. તો બાઉન્ડલેસ જોય એક વચન છે એટલે વોઝ લાગશે, ગિવન નું ગિવન રહેશે, અને હવે ટુ મૂકીને હર મૂકશું. બાય ઇટ. ખબર પડી ગઈ ને? આગળ ભણાવ્યું હતું. હવે શી કોલ્ડ હર સિસ્ટર. ક્રિયાપદ પકડો તો કોલ કરવો, ફોન કરવો, બોલાવવું. એના પછીનો શબ્દ શું છે? હર. ખાલી હર છે ના, હર સિસ્ટર છે. જોજો ખાલી હર ને આગળ નહીં લઈ જતા. જો તમે હર ને આગળ લઈને ખાલી શી આગળ લખશો તો વાત આખું મિનિંગ ફરી જાય. હર સિસ્ટર, એની સિસ્ટરને ફોન કર્યો એટલા માટે હર સિસ્ટર આગળ આવશે. ખાલી હર આગળ લઈ જવાનું હોય તો એનું શી થાય, પણ આગળ એની હારે સિસ્ટર છે એટલે હર સિસ્ટર. ભૂતકાળ છે, ભૂતળો કાળ. વોઝ વેર. હર સિસ્ટર વોઝ. કોલ્ડ નું કોલ્ડ બાય હર. થઈ ગયું? આ હર એટલે શી નું. હા, પછીનું જો શી કમાન્ડેડ. કમાન્ડ કરો, હાલે આમ કર, હાલે આમ કર, તો એને શું કહેવાય? ક્રિયાપદ છે. ક્રિયાપદ પછી શબ્દ શું છે? હર ડોગ. તો આગળ શું આવશે? હર ડોગ.
એકવચન છે ડોગડો, તો એની હારે વોઝ આવશે. હર ડોગ વોઝ કમાન્ડેડ નું કમાન્ડેડ બાય હર. એન્ડ નું એન્ડ. પછી પાછું ડોગ ઓબેડ ક્રિયાપદ છે ને, હે? તો એના પછીનો શબ્દ શું છે? હર કમાન્ડ. પાછું ભૂતળો કાળ છે, ક્રિયાપદ કરતા છે ડોગ પછી ક્રિયાપદ શું છે? ઓબેડ. ભૂતળો કાળ છે, વચ્ચે વઝ નથી, વર નથી, હેવ નથી, હેઝ નથી, ગાંઠિયા નથી, મમરા નથી, ચવાણું નથી, આઈસ્ક્રીમ નથી, ચોકલેટ નથી, કાંઈ નથી. સીધું છે એટલે ભૂતકાળ આવશે. હર કમાન્ડ એક જ કમાન્ડ છે એટલે વોઝ. ઓબેડ નું ઓબેડ બાય ધ ડોગ નું કાંઈ ન થાય, એનું ડોગી ના થાય, કૂતરી ના થાય, કાંઈ ના થાય. ખબર પડી ગઈ ને તમને? તો સૌથી પહેલા ક્રિયાપદ પકડ. આ બધું જ ભૂતકાળ છે. જો આમાં બધું વોઝ આવ્યું. અહીં અટડ છે તો અહીં વોઝ મૂકી દીધું. અહીં ગેવ છે તો આપણે હર શી કરીને વઝ મૂક્યું, અથવા તો બાઉન્ડલેસ જોઈ કરીને વઝ મૂક્યું. અહીંયા કોલ્ડ હર સિસ્ટર છે તો હર સિસ્ટર પછી અહીંયા વઝ મૂક્યું પાછું. અહીંયા ડોગ છે, ડોગ આગળ લઈ ગયા પછી હર ડોગ આગળ લઈ ગયા પછી વઝ કમાન્ડેડ મૂક્યું. અને હર કમાન્ડ વઝ ઓબેડ બાય ધ ડોગ. થઈ ગયું? ના શું આવડે? એવી કઈ દુનિયામાં વસ્તુ છે જે મને ના આવડે? હે મને એટલે આપણે બધા આવું વિચારવાનું. પછીનું ઉદાહરણ જો તમે અહીંયા. હેલન કેલર read many magazines of the world. તો many અહીંયા ક્રિયાપદ શું છે? રીડ, વાંચવું. એના પછી શબ્દ શું છે? many magazines of the world. તો એને આગળ લઈ ગયા ને, મતલબ આપણને પેસિવ વોઇસ કરવાનું કીધું. ચલો પાણી ટાંકામાં પડીને 3 કલાક નાય. તો many magazines of the world were થઈ ગયું વર. વર પછી V3. તો રીડ નું રીડ જ રહેશે. રીડ વર્તમાને રીડ, ભૂતકાળે રીડ, ભૂતકૃદંતે રીડ, રીડમ રીડ બાય હેલન કેલર. થઈ ગયું? ટાઈમ સેવ કરું છું. પછી છે સી હેઝ કન્સલ્ટેડ. ક્રિયાપદ શું છે? કન્સલ્ટ કરવું. કારણ કે હેવ હેઝ પછીનું હોય એ ક્રિયાપદ હોય. કન્સલ્ટ કરવું. મેની પીપલ છે એ કર્મ થઈ ગયું. તો આગળ શું આવશે? મેની પીપલ. હવે અહીંયા તમને પાછી તકલીફ ના થાય એના માટે યાદ રાખવાનું છે કે જ્યારે હેવ હેઝ હોય ત્યારે શું આવે છે? બીન આવે છે. પણ તમે જુઓ હેવ હેઝ રે છે પાછું, એનું હેડ નથી થઈ જતું કાંઈ. તો મેની પીપલ, અહીંયા શી એકલી છે એટલે હેઝ આવ્યો. અહીંયા પીપલ વધી ગયા એટલે હેઝ નહીં આવે, પણ શું આવશે? હેવ. બહુવચન હોય તો હેવ, એકવચન હોય તો હેઝ, બહુવચન હોય તો હેવ, એકવચન હોય તો હેઝ, બહુવચન હોય તો હેવ, એકવચન હોય તો હેઝ. હવે પાછું બીન લાગશે. મેની પીપલ હેવ બીન. પછી કન્સલ્ટેડ નું કન્સલ્ટેડ થઈ ગયું. Many people have been consulted by her. ખબર પડી ગઈ તમને? પાછું she has આવ્યું. જો has પછી ask એ ક્રિયાપદ આવ્યું. ક્રિયાપદ પછી શું છે? them. them નું શું થઈ જશે? they. આગળ આવે તો શું થઈ જાય? they. પછી have છે, ત્યાં has છે, પણ અહીંયા ત્યાં has એટલા માટે છે, અહીંયા she એકલી છે, પણ અહીંયા they આવ્યું ને, કોઈ કહેતા નહીં, સિક્રેટ બહુવચન થઈ ગયું એટલે શું આવશે? હેવ. આ તમને કન્ફ્યુઝ કરવા માટે આવા જ ક્રિયાપદ મૂકે, આવા જ કરતા મૂકે. હેવ છે એટલે શું આવશે? બિન. તેરે બિન જીયા ન જાય. જીયા ક્યાંય ન જાય તારા વગર. પેલું નથી કહેતા સંસ્કૃતનો શ્લોક છે, એનું બધા જોક માટે ગુજરાતી કરતા હોય. તમસોમાં જ્યોતિર્ગમય. તું સુઈ જા માં, હું જ્યોતિન ઘરે જાઉં છું. એટલે ભાઈ તું સંસ્કૃત ભણ ને, નહીં તો 2 ભાખા મારીશ. They have been asked. They have been asked many questions regarding the liberty of slaves. થઈ ગયું? એનું એજ મૂકી દેવાનું હોય, કોઈ ફેરફાર નથી. ઘણાને એમ થાય કે મેની ક્વેશ્ચન્સને અમે આગળ લઈએ તો ભાઈ લિયોનું કોણ ના પાડે છે તમને? મેની ક્વેશ્ચન્સ, હેવનું હેવ જ આવશે, બીનનું બીન જ આવશે, આસ્કનું આસ્ક જ આવશે, અને આ ધેમ છે એટલે ટુ ધેમ આવશે. બીજો કોઈ ફેરફાર નહીં થાય. આ તો એમને જ રહેશે રિગાર્ડિંગ ધ લિબર્ટી ઓફ સ્લેવ્સ. થઈ ગયો?
એના પછીનું ઉદાહરણ, ઉદાહરણ ખજૂર ને જીગલી. એટલે ખજૂરનું ઉદાહરણ આવ્યું. ખજૂર હેઝ કલેક્ટેડ સમ મેલોડિયસ સોંગ્સ. તો સમ મેલોડિયસ સોંગ્સનું એ હેવ એટલા માટે કરી નાખ્યું. હમણાં આગળનું જ ઉદાહરણ ગયું. હવે તો ખબર પડે ને, માથું ન ફરે ને તમારું, ન ફરે, ચોથી ફરે માથું અમારું, ના ફરો. તો સમ મેલોડિયસ સોંગ્સ આગળ લઈ ગયા, કારણ કે ક્રિયાપદ કલેક્ટ છે, એના પછીનો શબ્દ આગળ લઈ જવાનો આવે. અહીંયા ખજૂર એકલો છે એટલે હેઝ આવ્યું. અહીંયા ઘણા બધા ગીત થઈ ગયા એટલે હેવ આવી ગયું. પછી હેવ આવે એટલે શું મૂકવાનું છે? બીન. જો આ તો કોઠો આપણી પાસે, ટેબલ આપણી હારે નારે છે. આ મેં બનાવ્યું, આ તો 1-2 વાગ્યાની બધી મહેનત છે, આ બધી તૈયારી કરતો હોય, કારણ કે બીજા વિષય ભણાવવાનો હોય ને, બીજા ધોરણમાં ભણાવવાનું હોય ને. પણ પ્રેમ છે ને, પ્રેમમાં બધું હોય. હે, પ્રેમ અને યુદ્ધ કાંઈ પણ થઈ શકે એમાં. મારો તમારા પ્રત્યેનો આ પ્રેમ છે એટલે મહેનત થાય છે. હેવ બીન થઈ ગયું. પછી કલેક્ટેડ નો કલેક્ટેડ. Many songs have been collected by ખજૂરીઓ. એક ખજૂર by ખજૂર થઈ ગયું. When I went to his house. જો went પહેલા જ ઉદાહરણની અંદર આવ્યું હતું ત્યારે મેં તમને સમજાવ્યું હતું. went છે ગોનું ભૂતકાળ છે, કમ છે. આમાં કોઈ કર્મ પાછળ નથી હોતું, પણ એમાં પાછળ શું હોય છે? સ્થળ હોય છે. એટલે કોઈ કર્મ નથી એટલે આગળ લઈ જવાની વાત નથી. એટલે આનું કોઈ કાંઈ કશું થશે નહીં. એને એમને માં લખી દેવાનું. પછીના વાક્યને આઈએનજી છે. જો આઈએનજી આવ્યું, આઈએનજી આવે શું આવે? બિંગ આવે, બિંગ. આઈએનજી બિંગ. તો લિસનિંગ ટુ એ ક્રિયાપદ છે, એના પછીનો શબ્દ શું છે? ધ સ્વીટ સોંગ્સ. પણ સંગ બાય લતાજી. ખાલી સ્વીટ એટલે મીઠું, સોંગ્સ એટલે કે ગીતો. ખાલી ગીતો છે, મીઠા મીઠા ગીતો? ના, સંગબાઈ લતાજી, લતાજી દ્વારા ગવાયેલા ગીતો હું સાંભળતો હતો. તો આખે આખું આ કર્મ થઈ ગયું અને આખે તમારે આગળ લઈ જવાનું. ધ સ્વીટ સોંગ્સ સંગ બાય લતાજી. હવે વોઝવેર છે તો વોઝવેર તો એમનેમ જ રહેશે. તો અહીંયા એક સોંગની વાત છે કે વધારે? સ્વીટ સોંગ્સ છે. અહીંયા એકલો હી હતો એટલે વઝ આવતું હતું. અહીંયા સોંગ્સ વધી ગયા એટલે વઝનું વર થઈ જશે. વર પછી અહીંયા શું હશે? આઈએનજી છે તો બિંગ, વર બિંગ. હવે લિસન જે છે એનું ભૂતકૃદન થઈ જશે. લિસન ડ ઈડી, લિસન્ડ ટુ, ટુ નું ટુ લાગી જશે. લિસન્ડ ટુ બાય હી છે તો એનું થઈ જશે હિમ. ખબર પડી ગઈ? આ ટુ તમારે કાઢવાનું નહીં, એમાં છે ને એટલે થઈ ગયું વાક્ય. હવે છે જીગલી વિલ બાઇન્ડ ધ બંડલ ઓફ સીડીઝ ફોર હિમ. બરાબર. તો જીગલી પછી અહીં શું છે? વિલ. ક્રિયાપદ શું છે? બાઇન્ડ. બાઇન્ડ એટલે બાંધવું. એના પછી શબ્દ શું છે? ધ બંડલ ઓફ સીડીઝ. તો આગળ આવશે ધ બંડલ ઓફ સીડીઝ. હવે શું છે? વિલ. તો જો યાદ રાખો, વિલ શેલ હોય તો એમાં શું લાગશે? બી. તો ધ બંડલ ઓફ સીડીઝ વિલ બી તાના ધીના નાતા ધ બંડલ ઓફ સીડીઝ વિલ બી. આ બાઇન્ડ નું ભૂતકાળ થઈ જશે બાઉન્ડ. ફોર હિમ છેલ્લે છે ને વધારાના શબ્દો. ફોર હિમ બાય જીગલી. અરે ઓય જીગલી થઈ ગયું. તો આમાંથી શું શીખવાનું? અહીં જોયું તો બિંગ. હેવેસ હોય, હેવેસ છે કે નહીં આમાં? આ રહ્યું. હેવેસ હોય તો બિન, અને છેલ્લે વિલ શેલ હોય તો બી. ખબર પડી ગઈ? પછીનું ઉદાહરણ જો આ નવું ઉદાહરણ છે, કંઈક સમજવા જેવું ઉદાહરણ છે. ડીડ યુ બાય અ ન્યુ કાર? ક્યાંથી શરૂઆત કરી? ડીડ થી. તો શરૂ કરવાનું ક્યાંથી કીધું? વોઝ થી. ડીડ નું જ્યારે વોઝ થાય ત્યારે સમજી લેવાનું કે પેસિવ વોઇસ નો ખટારો લોડ આવે છે. હા, તો વોઝ જો મેં લખ્યું છે ડીડ પ્લસ કર્તા પ્લસ V1 એટલે કે વર્તમાનનો કાળ હોય તો વોઝ વેર પ્લસ કર્તા પ્લસ V3 થઈ જાય. તો વોઝ પછી આપણે પેસિવ વોઇસના ક્રિયાપદ તો શોધવાનું. બાય એટલે ખરીદવું. એના પછીનો શબ્દ શું છે? અ ન્યુ કાર. તો વોઝ અ ન્યુ કાર. વોઝ અ ન્યુ કાર થઈ ગયું. વોઝ વેર થઈ ગયું. આગળ વોઝ વેર સબ્જેક્ટ થઈ ગયો ન્યુ કાર. હા, પછી V3 મૂકવાનું. હા, તો કે બાય. બાય નું શું થઈ જશે? બોટ. વોઝ અ ન્યુ કાર બોટ.
યુનું યુ, બાય યુ. પ્રશ્નાર્થ મૂકવાનો છેલ્લે. હા, ડીડ નું પેસિવ વોઇસમાં થશે વોઝ કે વર. ડીડ નું પેસિવ વોઇસમાં થશે વોઝ કે વર. એના પછીનું જો તમે વેરનું WH હોય તો WH મૂકી દેવાનું, એ વાક્યની શરૂઆતમાં જ આવશે. પછી અહીં શું છે પાછું? ડીડ છે ને, તો ડીડ નું શું થશે? એક સિંગડું વોઝ, બીજું સિંગડું વર, બેમાંથી એક થશે. પણ એની પહેલા ક્રિયાપદ જોઈ લેવાનું કે ક્રિયાપદ શું છે, તો કે પાર્ક કરવું. પાર્ક કરવા પછીનું શું છે, તો કે ધેટ કાર. તો ધેટ કાર જે છે એને આપણે પહેલા મૂકી દઈએ. ધેટ કાર. કાર એકવચન છે બહુવચન છે? કાર છે કે ઘણી બધી કારો છે? કાર છે. તો કારની સાથે એકવચન વોઝ આવે કે બહુવચન વર આવે? તો કે વોઝ આવે. વોર વોઝ ધેટ કાર, પછી V3 પાર્કનું પાર્કડ, પાર્કડ, અને બાય યુનું યુ. અને પછીનું છેલ્લું વાક્ય, એમાં ક્રિયાપદ શોધો ફટાફટ. ત્યાં સુધીમાં મોબાઈલમાં જોઈ લઉં કે રેકોર્ડિંગ થાય છે ને, નહીતર મારે તો આવી બને. બીજી વાર આવા જોશથી ભણાવું, ટાઈમ તો કેટલો બગડી જાય ને. ઘણી વાર આવું થયું છે. હા, કે આખા લેક્ચર અહીં રેકોર્ડિંગ ન થતું હોય સારું. તો આ મોબાઈલે બહુ સાથ આપ્યો છે, બહુ જ સાથ આપ્યો છે, બહુ જ. 500-700 લેક્ચર આમ જ રેકોર્ડ કર્યા છે. થેન્ક યુ મોબાઈલ, અને થેન્ક યુ ભગવાન, થેન્ક યુ તમે. હવે ક્રિયાપદ શું છે? પરચેસ એટલે ખરીદવું. એના પછીનું શું છે? વેરી કોસ્ટલી કાર. તો આગળ લઈ જાઓ. વેરી કોસ્ટલી કાર. ભૂતળો કાર છે, ભૂતળો. યાદ રહી જશે તમને, ભૂતળો કાર. તો એમાં વોઝવેર મૂકી દેવાનું. કોઈને પૂછવા નહીં જવાનું, બાજુવાળાની નહીં, સરકારની નહીં, કોઈને પૂછવા નહીં જવાનું. ભૂતળો કાર હોય એટલે વોઝવેર મૂકી દેવાનું. પણ જો અહીંયા કાર એકવચન છે એટલે વોઝ આવશે. વેરી કોસ્ટલી કાર વોઝ V3 purchased by યુ. થઈ ગયો? ખ્યાલ આવી ગયો? ડીડ હોય તો વોઝ થઈ જશે. હવે એના પછીનું ઉદાહરણ, headache gives the sufferer a touch of importance. તો સ્ટાર્ટ લાઈક ધીસ માં કીધું છે ધ સફરર. તો ક્રિયાપદ શું છે? ગીવ. એના પછીનો શબ્દ શું છે? સફરર. ત્યાંથી વાક્યની શરૂઆત કરી છે, મતલબ આપણને પેસિવ વોઇસમાં નાખવાનું કહે છે, તો નાખી દઈએ પેસિવ વોઇસમાં. પણ આ ગીવને શું લાગ્યું છે? એસ લાગ્યો છે. તો કરતા હોય એના પછી ક્રિયાપદને એસ લાગે, એટલે કે વર્તમાનનો કાળ હોય તો એમાં એમિઝાર આવે ને આવે. અને પછી V3 થાય તો અહીંયા સફરર પછી ઇઝ મૂકી દીધું છે, અને પછી V3 મૂકી દીધું છે. તો ધ સફરર ઇઝ ગિવન, વધારાનો શબ્દ મૂકી દો, અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ બાય હેડેક. હેડેક એટલે માથાનો દુખાવો થાય ને, હેડેક. થઈ ગયું પેલું વાક્ય? ખબર પડી ગઈ ને મેં લીટા કર્યા અરબી ભાષામાં. ગિવન અ ટચ, વધારાનો શબ્દ મૂકી દેવાના છે, આમાં કંઈ ફેરફાર તો કરવાનો નથી. બીજું જુઓ તમે હવે, નો અધર એલિમેન્ટ કેન બી so openly mentioned with impunity. હવે અહીંયા જો કેન છે, ક્રિયાપદ શું છે અહીંયા? ક્રિયાપદ મેન્શન, ઈડી લાગ્યું છે. પણ તમે અહીંયા જો એની આગળ બી લાગ્યું છે. શું લાગ્યું છે? બી. બી પછી ક્રિયાપદનું ભૂતકાળ હોય, વોઝવેર પછી ક્રિયાપદનું ભૂતકાળ હોય, એમિઝાર પછી ક્રિયાપદનું ભૂતકાળ હોય, બીન પછી ક્રિયાપદનું ભૂતકાળ હોય. એટલે કે ભૂતકાળની છે કે ભૂતકૃદનની વાત કરું છું. વળી કોક એમ કે આને ભૂતકાળને ભૂતકૃદનમાં ખબર નથી પડતી. હા, તે તને બહુ ખબર પડે. મતલબ ભૂતકૃદંત, બી પછી ભૂતકૃદંત, બીન પછી ભૂતકૃદંત, એમિઝાર વોઝવેર પછી ભૂતકૃદંત, બિંગ પછી ભૂતકૃદંત. આટલા શબ્દો પછી જો ભૂતકૃદંત હોય તો સમજી લેવાનું કે ઓલરેડી પેસિવ વોઇસ જ છે, એમાં કંઈ ફેરફાર કરવા જવાની જરૂર નથી. અને આપણને પેસિવમાં ફેરવવાનું કીધું છે, એક્ટિવમાં કરવાનું કીધું નથી. એટલે કે આ વાક્યનું કશું જ નહીં થાય, સીધા આ વાક્યમાં કૂદકો મારવાનો. યુ કુડ મેન્શન. મેન્શન એટલે કે રજૂ કરવું, કેવું, વાત કરવી. એના પછીનું આ ક્રિયાપદ છે, એના પછીનો શબ્દ છે હેડેક. તો હેડેક આગળ આવશે. હેડેક, હેડેક એટલે માથા દુખાવો. હેડેક છે નહીં હો, હેડેક. હેડેક, હેડેક કુડ છે. તો અહીં શું છે? વિલ શેલ. વિલ, શેલ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ. આ બધા શબ્દો હોય તો એનામાં બી લાગે. શું લાગે? બી. તો headache could be V3 mentioned by you in the most elegant social gathering. M નું M
કોઈ ફેરફાર થશે નહીં. પછી નો વન વુડ બી શોક્ડ. બી પછી V3 આવી ગયું. બી પછી V3 તો એ તો પેસિવ વોઇસ છે, એમાં કઈ ફેરફાર કરવાનો નહીં. આટલાના માર્ક માટે તમે લ્યો. લંબોદરાય વરદાય તપ પ્રિયાય ગણપતિનો શ્લોક છે. મળી ગયો, જ્ઞાનના દાતા છે. ચલો એના પછીનું હવે કદાચ છેલ્લું હોઈ શકે. હવે જો ફર્સ્ટ ઓફ ઓલ વી બોટ ટિકિટ્સ. શું ખરીદવું? ટિકિટ્સ. શું ખરીદવું? ટિકિટ્સ. તો અહીંયા ટિકિટ્સથી વાક્ય શરૂ કર્યું. બોટ એટલે ખરીદવું, એના પછીથી શરૂ કર્યું એટલે ટિકિટ્સ. બરાબર. તો પેસિવ યુઝ કરવાનું કહે છે આપણને. અને અહીંયા ભૂતળો કાઢશે, કર્યા પદ પછી ભૂતળો કાઢશે. તો વોઝ વેર. ટિકિટ્સ એક વચન છે બહુવચન? બહુવચન તો એની સાથે શું આવશે? વર. ટિકિટ્સ વર ભૂતકૃદંત બોટ. ટિકિટ્સ વર બોટ ફ્રોમ ધ ટિકિટ કાઉન્ટર, ફ્રોમ ધ ટિકિટ વિન્ડો, બાય વિનો અસ. આ શબ્દ તો એમને લખી દેશું. ફર્સ્ટ ઓફ ઓલ ટિકિટ્સ ક્રિયાપદ પછી શબ્દ આગળ લઈ ગયા. બહુવચન છે એટલે વર લગાડી દીધું, કારણ કે વસવેર જ આવશે. ભૂતકાળ છે એટલે ક્રિયાપદ ભૂતકાળ હોય. કરતા પછી ક્રિયાપદ જો સીધું જ ભૂતકાળ હોય. સાંભળો ગામવાળા લોકો બધાય, જાનનું જોખમ છે. ક્રિયાપદ પછી જો સીધું જ ભૂતકાળ હોય તો વસવેર મૂકી દેવું. ટિકિટ્સ વર બોટ ફ્રોમ ધ ટિકિટ વિન્ડો બાય અસ. ફર્સ્ટ ઓફ ઓલ આગળ જ મૂકી દેવાનું. ઓકે. હવે એના પછીનું છે ધેન અવર અંકલ કોલ્ડ કુલી ટુ કેરી અવર બેગેજ ટુ ધ પ્લેટફોર્મ. હવે એમાં કરતા શું છે? અવર અંકલ. ક્રિયાપદ શું છે? કોલ્ડ. પછીનું શું છે? અ કુલી. તો કુલી આગળ આવશે. કુલી. કુલી નામ એ કેવું રહે? કુલી. એના કરતાં આપણું ગુજરાતીમાં ઘણા બધા સારા નામ છે, ઇંગ્લિશમાં કુલી. કંઈ વાંધો નહીં. કુલી પછી ક્રિયાપદ શું છે? ભૂતકાળ છે. ભૂતકાળ શું આવે? વોઝ વેર. બેમાંથી એક આવે. કુલી એક વચન છે. હા, કુલી વોઝ. યસ, કુલી વોઝ. V3 કોલ્ડ નું કોલ્ડ. કુલી વોઝ કોલ્ડ. કોણે બોલાવ્યો? બાય અવર અંકલ. બાય અવર અંકલ. બરાબર. આ શબ્દો વધારાના એમને મૂકી દેવાના. ટુ કેરી અવર લગેજ ટુ ધ પ્લેટફોર્મ. એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. બરાબર. કારણ કે બધાના શબ્દો છે, કોઈ ફેરફાર નહીં થાય. પછી પાછું માય અંકલ પેઇડ. પેઇડ ક્રિયા પછી એના પછી શું છે? હિમ. તો હિમ આગળ આવે એટલે શું થાય? હી. એક વચન છે એટલે શું આવે? વોઝ. વોઝ શું કામ આવે? તો કે ભૂતકાળ છે. હી વોઝ પેઇડ 200 રૂપિયા બાય અવર અંકલ. હવે ટપ્પા પડવા માંડ્યા. પછીનો થેપલી એવી. થેપલી થેપલી થેપલાની ઘરવાળી. થેપલી થેપલી થેપલી. સો એન એક્સિડન્ટ. એન એક્સિડન્ટ વોઝ સીન આવ્યું. હવે આ તો ભૂતકાળ છે એટલે ફટાફટ થઈ જશે. અહીંયા મારે લખવું નથી, લખી નાખું, શું વાંધો છે. વોઝ સીન એટ ધ ક્રોસ રોડ બાય થેપલી. થઈ ગયું. ડ્રાઈવર ભૂતકાળ શું છે? ડ્રો. ડ્રો ક્રિયાપદ છે. ક્રિયાપદ પછી શું આવે? ધ બસ. પણ જોજો અહીંયા બસ નથી ખાલી. બસ જે ઊંચકીને લઈ જાય છે. કોને? સ્કૂલ ચિલ્ડ્રનને. એ આગળ આવશે. તો ધ બસ કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન. થઈ ગયું. હવે ખાલી બસ એક વચન છે એટલે આ ક્રિયાપદ ભૂતકાળમાં છે. ભૂતકાળમાં આવે એટલે વોઝ અવર આવે. ધ બસ કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન વોઝ ડ્રીવન. ડ્રો છે ને, એનું થઈ જશે ડ્રીવન બાય ધ ડ્રાઈવર. ના સમજાણું? આ સમજાય. જો અહીંયા ધ બસ ખાલી આગળ ના આવે, કારણ કે એમ લખ્યું છે કે ધ બસ કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન. બસ જે બાળકોને ઉંચકીને લઈ જતી, એટલે આખે આખું આગળ આવે છે. અને એ આખે આખું ક્રિયાપદ પછી છે એટલે આગળ આવ્યું. અને ક્રિયાપદ ભૂતકાળમાં છે એટલે એ વોઝ આવ્યું. અને પછી ડ્રોનું આપણે V3 મૂકી દીધું અને બાય ધ ડ્રાઈવર એમને મૂકી દીધું. વેરી ફાસ્ટ, વેરી ફાસ્ટ. થઈ ગયું. શી કોલ્ડ ધ એમ્બ્યુલન્સ ફોર હેલ્પ ક્વિકલી. શી કોલ્ડ. કોલ્ડ ક્રિયાપદ છે, એના પછી શું છે? ધ એમ્બ્યુલન્સ. તો આગળ શું આવશે? ધ એમ્બ્યુલન્સ. ધ એમ્બ્યુલન્સ. ધ એમ્બ્યુલન્સ પછી વોઝ આવશે. વોઝ શું કામ આવશે? તો કે ભૂતકાળ છે.
કોલ્ડ. તો એમ્બ્યુલન્સ વોઝ કોલ્ડ. આટલું તમારું કામ થઈ ગયું એટલે મોટા ભાગે તમને માર્ક મળી જાય. પછી ફોર હેલ્પ ક્વિકલી એ પાછળ મૂકી દો, બાય હર મૂકી દો, એની યાર કંઈ ફેરફાર થતો નથી. થઈ ગયો. હવે પછીનું છેલ્લું અને કામનું ઉદાહરણ. આનું પેસિવ આપણે કરવાનું છે. જો લેટ વાળા વાક્યનું, તો લેટ મી ટેક સમ ટી. તો અહીંયા લેટ તો લેટ મૂકી જ દીધું, પણ અહીંયા ટેક એટલે ક્રિયાપદ છે. ક્રિયાપદ પછીનો શબ્દ છે સમ ટી, એ આગળ લાવ્યા. તો જ્યારે લેટ વાળા વાક્ય હોય ત્યારે ઓબ્જેક્ટ 1 એટલે કે કર્મ 1 અને ઓબ્જેક્ટ 2 એટલે કે કર્મ 2. તો કર્મ બીજું જે છે એ આગળ આવી ગયું. જો અહીં 2 કર્મ છે, મી કર્મ છે ને સમ ટી આગળ આવી ગયું. તો એમાં લેટ વાળા વાક્યમાં શું આવશે? બી મુકાય. શું મુકાય? બી. લેટ સમ ટી બી, પછી ક્રિયાપદનું ભૂતકૃત ટેકન. આ કર્મ જે છે એ આડાવડા કરી દેવાના. અહીંયા લેવું, આને ક્यों લાવો, અને અહીંયા અને અહીંયા અને અહીંયા અને અહીંયા. તો લેટ સમ ટી બી ટેકન બાય મી. થઈ ગયો? બાય મી. બીજું વાક્ય છે પ્લીઝ ઇન્વાઇટ મી. પ્લીઝ શબ્દ છે અને વાક્યની શરૂઆત જ V1 થી થાય છે, એટલે કે આજ્ઞાર્થ વાક્યો. આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે બે રીતે એનું પેસિવ વોઇસ બને છે. એક લેટ થી, આપણે પહેલા લેટ થી બનાવીએ. લેટ ક્રિયાપદ શું છે? ઇન્વાઇટ. એના પછી શબ્દ શું છે? મી. લેટ મી. લેટ આવે, કર્મ આવે, પછી લેટ વાળા વાક્યમાં શું આવે? તો કે બી. લેટ મી બી ઇન્વાઇટ નું V3 ઇન્વાઇટેડ. લેટ મી બી ઇન્વાઇટેડ બાય યુ. આ બાય યુ ડિફોલ્ટ આમાં હોય કે ન હોય, કારણ કે સામે વાળાને તમે કહેતા હોય. બરાબર. પ્લીઝ શબ્દ આગળ મૂકી શકો એમને. થઈ ગયું. હવે બીજી રીતે આનું બનાવીએ. આનું બીજી રીતે શું બનશે? તો કે જો અહીંયા આટલા વાક્યો આટલું તો મૂકી જ દેવાનું. યુ આર. પછી પ્લીઝ છે એટલે રિક્વેસ્ટેડ આવે. પ્લીઝ ના હોય તો ઇન્વાઇટેડ મૂકી શકાય. ઘણા બધા શબ્દો છે. એડવાઇઝડ મૂકી શકાય, કમાન્ડેડ મૂકી શકાય, ઓર્ડર્ડ મૂકી શકાય, ચાલે. પણ યુ આર રિક્વેસ્ટેડ પ્લસ 2 પ્લસ V1 ટુ ઇન્વાઇટ મી. આ બે રીતે થઈ ગયું. બરાબર. હવે છે એના પછીનું વાક્ય લેટ્સ સેલિબ્રેટ પાર્ટી ટુડે છે. તો જુઓ અહીં લેટ્સ છે ને, એનો મતલબ શું છે? લેટ અસ. શું છે? લેટ અસ. ક્રિયાપદ શું છે? તો કે સેલિબ્રેટ કરવું. એના પછી શું છે? તો કે પાર્ટી. પાર્ટીને આગળ લઈ જાવ. લેટનું લેટ તો રહેશે જ. લેટ વાળા વાક્યમાં લેટનું લેટ રહેશે જ. પાર્ટી આગળ આવશે. લેટ પાર્ટી. પછી શું આવશે? લેટ વાળા વાક્યમાં બી. લેટ પાર્ટી બી સેલિબ્રેટનું સેલિબ્રેટેડ. લેટ પાર્ટી બી સેલિબ્રેટેડ ટુડે બાય અસ. થઈ ગયું. આ કર્મ જે છે અસ એ પાછળ જતું રહ્યું, આ કર્મ જે છે એ આગળ આવતું રહ્યું અને બી લાગી ગયું. લેટ એવરીવન એન્જોય ધીસ મોમેન્ટ. એમાંય પાછું લેટ આવશે. લેટનું લેટ. ક્રિયાપદ શું છે? એન્જોય. એન્જોય કરો. એના પછીનું ધીસ મોમેન્ટ. લેટ ધીસ મોમેન્ટ. લેટ ધીસ મોમેન્ટ. થઈ ગયું. લેટ ધીસ મોમેન્ટ. હા. પછી બી આવશે. લેટ ધીસ મોમેન્ટ બી એન્જોયડ. ક્રિયાપદનું ભૂતકૃતાંત. લેટ ધીસ મોમેન્ટ બી એન્જોયડ બાય એવરીવન. થઈ ગયો. આ લેટ વાળા વાક્યોના પણ અહીંયા આપણે કર્મકાંડ કરી દીધા. હવે અહીંયા ટૂંકમાં તમે સમજી લો. ઇન શોર્ટ એટલે કે ટૂંકમાં તમારે સમજી લેવાનું કે શું હોય તો શું આવે. સૌથી પહેલું ગ્રુપ 1 શું? કે જ્યારે ક્રિયાપદ કરતા પછી ક્રિયાપદ વર્તમાન કાળ હોય, વર્તમાનનો કાળ હોય અને એસ લાગેલા હોય કે ના હોય, પણ વર્તમાન હોય તો એમિઝાર અને V3 થશે. એમિઝાર અને V3 થશે. એમિઝાર અને V3 થશે. અથવા વાક્યની શરૂઆત જ ડુ થી થઈ હોય, અથવા તો વાક્યમાં ડુ નોટ કે ડોન્ટ હોય કે ડઝ નોટ હોય, તો પણ એમાં એમિઝાર અને V3 આવશે. એમિઝાર અને V3 આવશે. ગ્રુપ 2 કરતા પછી ભૂતકાળ હોય, ભૂતળો કાળ, તો વોઝ વેર અને V3 આવશે. વાક્યની શરૂઆત ડીડ થી થઈ હોય અથવા કરતા પ્લસ ડીડ નોટ હોય તો પણ વોઝ વેર પ્લસ V3 આવશે. ટૂંકમાં ભૂતકાળ વોઝ વેર V3, વર્તમાન કાળ એમિઝાર V3. હેવ હેઝ હેડ હોય બીન આવશે. ગ્રુપ 3 એમિઝાર પ્લસ ING હોય, વોઝ વેર પ્લસ ING હોય, ઇન શોર્ટ ટૂંકમાં ING ક્રિયાપદ હોય તો બીંગ પ્લસ V3 આવશે. ING બીંગ.
will, shall, can, could, may, might, must, have to, has to, had to, would, should, could, તો પણ BV3 આવશે. વાક્યની શરૂઆત V1 થી થતી હોય, આજ્ઞાર્થ વાક્યો, તો પણ એમાં B આવશે પેસિવ વોઇસમાં. લેટ વાળા વાક્યો હોય તો B આવશે. ઇન શોર્ટ, એ હજુ એના કરતા ઇન શોર્ટ, બી, બીન, બિંગ, was, were, am, is, are. આ 5 જણા વગર 1 2 3 4 અને 5 આ 5 જણા વગર પેસિવ વોઇસના વાક્યો બને નહીં, નો બને, થાય કરલી કોઈ. આ 5 જોઈએ. તમે પેસિવ વોઇસનું વાક્ય બનાવો છો, એમાં આ 5 છે, જોઈ લો. આ 5 પછી V3 છે, જોઈ લો. નથી તો તમે કંઈક બીજું વાક્ય બનાવ્યું, પણ પેસિવ વોઇસનું તો બનાવ્યું જ નહીં. બરાબર? તો આ 5 ટુ બી ના રૂપ છે. એ ટુ બી ના રૂપ વગર પેસિવ વોઇસ નકામો છે. ઓકે, ખબર પડી ગઈ તમને? તો આટલા ઉદાહરણમાં હવે મને નથી લાગતું કે પેસિવ વોઇસનું કંઈ છૂટી જતું હોય. અને જતાંય કંઈ છૂટી જતું હોય નીચે કોમેન્ટમાં લખજો, લાઈક ખૂબ આપજો. મહેનત કરું છું આપણે. ઓકે, સો ફોકસ સીધું સામે હોવું જોઈએ, ટાર્ગેટ સામે હોવું જોઈએ, લડી લેવાની તૈયારી હોવી જોઈએ, મથી લેવાની તૈયારી હોવી જોઈએ, ટકાટક આગળ વધવાની તૈયારી હોવી જોઈએ. નીચે ગમે એટલી વાર પડી જાય, પાછા ઊભા થઈ જાય, આગળ વધીએ અને પરીક્ષાની અંદર ટોપર બનીએ અને દુનિયાના ગમે એવા પ્રોબ્લેમ્સ આવે એની સામે લડવાની પૂરેપૂરી તૈયારી રાખીએ અને લડતા કદાચ ગમે તે થઈ જાય તો હિંમત ક્યારેય ના હારીએ, ક્યારેય હિંમત ના હારીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો.